રિવાઇઝ કરી લઈએ. પ્રોબ્લેમ્સ વિથ લેબર એન્ડ બર્થ જે છે સ્ટાર્ટ કર્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર. ફર્સ્ટ વોઝ પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન. સો જે મેમ્બ્રેન જે છે, મેમ્બ્રેન જે છે એ બિફોર ઓનસેટ ઓફ લેબર એમનિયોટિક મેમ્બ્રેન જે છે એનું સ્પોન્ટેનિયસ રપ્ચર જે છે પ્રેઝન્ટ હોય છે. સો એને પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન કહેવાય. શોર્ટની અંદર આપણે PROM જે છે એને લખીએ છીએ. અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર પ્રેઝન્સ ઓફ ફ્લુઇડ પુલિંગ ઇન વજાઇનલ વોલ જે છે પ્રેઝન્ટ હશે. નાઇટ્રોઝાઇન ટેસ્ટ જે છે એ પોઝિટિવ આવશે if આપણે ટેસ્ટ જે છે એ કરશું તો. amount, color, consistency, order of fluid need to be assessed. Now amniotic fluid જે છે એ spontaneous એનું rupture જોવા મળે છે. સો amniotic fluid જે છે એની characteristics જે છે એ નોટ ડાઉન કરશું. characteristics જે છે એની અંદર amount, color કયો છે, consistency, order of fluid જે છે એ assess કરશું. vital signs monitoring કરવાના, fetal monitoring is necessary. interventions ની અંદર જેસ્ટેશનલ એજ જે છે અસેસ કરીએ અને પછી ઇન્ટરવેન્શન્સ જે છે આપણે પ્રોવાઈડ કરવાના, એટલે કેર જે છે પ્રોવાઈડ કરીએ. અવોઇડ વજાઇનલ એક્ઝામિનેશન બીકોઝ ઓફ રિસ્ક ઓફ ઇન્ફેક્શન. સો પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન હોય તો વજાઇનલ એક્ઝામિનેશન જે છે આપણે અવોઇડ કરીએ છીએ. મોનિટર મેટર્નલ એન્ડ ફિટલ સ્ટેટસ ઓફ signs of compromise or infection and administer antibiotic as prescribed. Next condition was પ્રોલેપ્સ અમ્બલિકલ કોર્ડ ઓર કોર્ડ પ્રોલેપ્સ જે છે એને કહીએ છીએ આપણે. અમ્બલિકલ કોર્ડ જે છે એનું ડિસ્પ્લેસમેન્ટ થઈ જાય. મે બી જે પ્રેઝન્ટિંગ પાર્ટ અને એમ્નિયોન જે છે ઓર સર્વિક્સ જે છે એના થ્રુ પ્રોટ્રુઝન જે છે જોવા મળે કોર્ડનું. જે અહીંયા તમને અલગ અલગ ટાઈપ્સ જે છે આપેલા હતા કે ઓકલ્ટ જે છે પ્રોલેપ્સ ઓફ કોર્ડ, ધેન કમ્પ્લીટ પ્રોલેપ્સ ઓફ કોર્ડ એન્ડ કોર્ડ પ્રેઝન્ટિંગ ઇન ફ્રન્ટ ઓફ ફિટલ હેડ જે છે તમને પ્રોટ્રુઝન જે છે જોવા મળશે વજાઇનાની અંદર. તમે ઇઝીલી વિઝ્યુલાઇઝ કરી શકશો. એન્ડ ફ્રેન્ક બ્રિજ પ્રેઝન્ટેશન વિથ પ્રોલેપ્સ કોર્ડ. એ બ્રિજ પ્રેઝન્ટેશન હશે સો એની અંદર કોર્ડ પ્રોલેપ્સ જે છે એ કઈ રીતે થાય છે એ છે. કોર્ડ પ્રોલેપ્સ જે છે એના અલગ અલગ ટાઈપ્સ હતા. અસેસમેન્ટની અંદર ક્લાયન્ટ જે છે એ ફીલ કરશે કે વજાઇના જે છે એના થ્રુ સમથિંગ ઇઝ કમિંગ આઉટ એવું એને ફીલ થશે. અમ્બલિકલ કોર્ડ ઇઝ વિઝિબલ ઓર પાલ્પેબલ. મે બી તમે પાલ્પેટ કરી શકશો ઇઝીલી ઓર વિઝિબલ હશે ઇફ વજાઇના જે છે તે પ્રેઝન્ટ હશે તો. ફિટલ હાર્ટ રેટ ઇઝ ઇરેગ્યુલર એન્ડ સ્લો બીકોઝ કોર્ડ જે છે એ કમ્પ્રેસ થશે જે પણ પ્રેઝન્ટિંગ પાર્ટ જે છે એની અંદર. એન્ડ જે પેલ્વિસ જે છે, સો વજાઇના ઓર પેલ્વિસની વચ્ચે કોર્ડ જે છે કમ્પ્રેસ થશે. એના લીધે જે બી ફિટલ હાર્ટ રેટ જે છે ઇરેગ્યુલર એન્ડ સ્લો જોવા મળશે. ફિટલ હાર્ટ મોનિટર શોઝ વેરિયેબલ ડિસલરેશન્સ ઓર બ્રેડિકાર્ડિયા આફ્ટર રપ્ચર ઓફ મેમ્બ્રેન્સ. સો ફિટલ હાર્ટ રેટ જે છે એની અંદર વેરિયેબલ ડિસલરેશન્સ જોવા મળશે. ઇફ ક્લાયન્ટ જે છે કે જેની અંદર અમ્બલિકલ કોર્ડ પ્રોલેપ્સ થયું છે, સો એની અંદર કયા કયા સ્ટેપ્સ લેવાના. ફર્સ્ટલી જે છે પ્રેઝન્ટિંગ પાર્ટ જે છે ફિટલનો એને તમારે ફિંગર જે છે એના થ્રુ અપ્લાય કરી પ્રેશર અપ્લાય કરી અને એને એલિવેટ કરવાનો, જેનાથી જે કોર્ડ પર પ્રેશર જે છે રિલીવ થાય એટલા માટે. દેન આફ્ટર ક્લાયન્ટ જે છે એમને એક્સ્ટ્રીમ ટ્રેન્ડલેન્બર્ગ પોઝિશન પ્રોવાઈડ કરવાની. સ્ટે વિથ ક્લાયન્ટ, call for assistance and ask another person to notify obstetric healthcare provider and administer oxygen. Wrap umbilical cord loosely in sterile towel. If umbilical cord જે છે એ પ્રેઝન્ટ હોય આઉટસાઇડ તો એને લૂઝલી સ્ટરાઇલ ટોવેલની અંદર રેપ કરવાની. and monitor fetal heart rate, assess fetus for hypoxia and prepare to start intravenous fluid to increase the rate of administration if present હોય ઓલરેડી IV fluid જે છે એ પ્રોવાઈડ કરતા હોય તો, જેનાથી જે સોલ્યુશન જે છે, સો જે ફ્લુઇડ જે છે ઇન્ક્રીઝ થાય, ફ્લુઇડ ઇન્ક્રીઝ થાય તો જે કમ્પ્રેશન જે છે થોડું રિલીવ કરી શકે. એન્ડ ક્લાયન્ટ જે છે એમને પ્રિપેર કરવાના સિઝેરિયન વજાઇનલ ડિલિવરી જે છે આપણે પ્રિફર નથી કરતા બીકોઝ કોર્ડ કમ્પ્રેશન જે છે એટલું બધું હશે તો એના લીધે ફિટલ ડિસ્ટ્રેસ જે છે જોવા મળશે મે બી, તો એટલા માટે આપણે સિઝેરિયન સેક્શન જે છે એ પ્રિફર કરીએ છીએ. સુપાઇન હાઇપોટેન્શન ઓર વેના કેવા સિન્ડ્રોમ
કે જે યુટ્રસ જે છે એનું વેટ વેના કહેવા પર પ્રેઝન્ટ હોય છે, સો એના લીધે જે વિનસ રિટર્ન જે છે એ ઇમ્પેર થાય છે. To prevent supine hypotension, avoid supine position. Position the client pillow or wedge under the client's hip to displace the cravid uterus of the vena cava. So client જે છે એમને supine position નહીં provide કરવાની. Avoid supine position, provide side lying position or place pillow or wedge under client's hip and to displace the cravid uterus of the vena cava. So uterus જે છે એનું displace કરીએ જેનાથી vena cava જે છે એના પર પ્રેશર ના આવે. Preterm labor after 20th week of gestation and before 37th week of gestation, in between જે time duration છે એની અંદર if delivery જે છે present હોય તો એને preterm labor કહેવાય. Risk factors જોયા હતા, additional risk factors હતા. Then assessment findings ની અંદર uterine contractions, painful or painless, abdominal cramping, low back pain, pelvic pressure or heaviness, rupture of amniotic membrane, presence of fetal fibronectin in cervical canal and shortening of cervical length. Interventions જે છે એની અંદર focus on stopping the labor. So જે preterm labor છે, so first જે છે આપણું focus હોવું જોઈએ જે labor જે છે એને stop કરવા માટેનું. Identify and treat infection, restrict activity, ensure hydration, maintain bed rest and lateral position, monitor fetus, administer fluid, administer medication as prescribed, monitor for side effects of tocolytics જે છે so એ પ્રોવાઈડ કરો. એની સાઇડ ઇફેક્ટ્સ જે છે એના માટે મોનિટરિંગ કરો. Precipitous labor and delivery. So precipitous labor જે છે એ labor lasting less than 3 hours જે છે એની અંદર જે પણ લેબરની પ્રોસેસ જે છે એ કમ્પ્લીટ થઈ જશે. Interventions ensure that the precipitous delivery tray is available. So precipitous delivery tray હોય છે કે જેની અંદર જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ નેસેસરી ઇન્સ્ટ્રુમેન્ટ બધા ટ્રેની અંદર હોય છે જેમ કે હિમોસ્ટેટ્સ જે છે, સીઝર્સ ઓર કોર્ડ ક્લેમ્પ જે છે. તો એ રીતે ટ્રે જે છે આખી ડિલિવરી ટ્રે રેડી રાખવાની. Stay with the client all the time. Provide emotional support, keep the client calm. Encourage the client to pant between contractions. Prepare for rupturing membranes when the head crowns if they are not already ruptured. So if crowning present હોય headનું, so membranes if rupture ના થયેલા હોય તો ready રહેવાનું. Delivery is necessary before arrival of PHCP. If PHCP જે છે એમના આવતા પહેલા જ delivery જે છે એ necessary હોય, so એ વખતે gently pressure apply કરી fetal headનું upward toward the vagina, then prevent damage to the fetal head, vaginal lacerations, support perineal area. So vaginal head જે છે એને damage prevent કરવા માટે and vaginal fetal head જે છે એને damage prevent કરવા માટે and vaginal lacerations જે છે એને prevent કરવા માટે support જે છે એ provide કરો. perineal area જે છે એને and fetal head જે છે એની અંદર થોડું gently pressure apply કરો. Both actions constitute regain manure. So બંને જે છે regain manure ની અંદર આવે કે જે perineal area જે છે ત્યાં બી આપણે સપોર્ટ અપ્લાય કરીએ અને જે હેડ જે છે fetal head એને થોડું upward towards the vagina જે છે gently pressure provide કરવાનું. Support infant's body during delivery of infant. Check for cord around the neck. Maybe cord જે છે એ around the neck present હશે, so એના માટે check કરો. Use restitution to deliver the posterior shoulder. Use gentle downward pressure to move anterior shoulder under the pubic symphysis. Bulb suction to infant's mouth first, then after. Suction each nares, dry and cover the infant to keep body warm and allow the placenta to separate naturally. Place the infant on birthing parent's abdomen or breast chest or to induce uterine contraction. Uterine contractions જે છે એને induce કરવા માટે જે પણ infant જે છે એમને mother જે છે એમના abdomen or breast or chest જે છે એની પર place કરો. Dystocia.
Dystocia is difficult labor that is prolonged or more painful. જે ફર્સ્ટ આની આગળ જે છે એ પ્રિસિપિટસ લેબર જોયું કે જે લેબર જે છે ફાસ્ટ ફોરવર્ડની અંદર થાય. જ્યારે ડિસ્ટોશિયા જે છે એની અંદર ડિફિકલ્ટ લેબર હોય, મે બી પ્રોલોંગ લેબર હોય અને મોર પેઇનફુલ જે છે એ લેબર હોય. It occurs because of problems caused by uterine contractions, the fetus, or the bones and tissues of maternal pelvis. So, dystocia જે છે જે difficult labor, dystocia નું meaning difficult labor જે છે હશે. So, difficult labor જે છે એ prolonged and more painful હશે. Now, problem જે છે એ શેનાથી cause થશે? So, maybe because of uterine contractions, the fetus is the problem, or the bones and tissues of maternal pelvis. The fetus may be excessively large. Uterine contractions જે છે so એ જે છે એ may be hypotonic હોય or fetus જે છે so fetus જે છે કઈ રીતે problem cause કરે છે may be excessively large, malposition or in abnormal presentation if fetus હોય so એના લીધે difficult labor present હોય. Contractions may be hypotonic or hypertonic. Hypotonic contractions are short. હાઇપોટોનિક મીન્સ કે જે કોન્ટ્રેક્શન્સ જે છે મસલ્સ જે છે એનો ટોન હોય છે. નાઉ એ ટોન જે છે ડિક્રીઝ થઈ જાય સો એ જે છે હાઇપોટોનિક કોન્ટ્રેક્શન્સ હશે. હાઇપોટોનિક કોન્ટ્રેક્શન્સ જે છે એ શોર્ટ, ઇરેગ્યુલર એન્ડ વીક હશે. એમ્નિયોટોમી એન્ડ ઓક્સિટોસિન ઇન્ફ્યુઝન મે બી ટ્રીટમેન્ટ મેઝર્સ. સો એમ્નિયોટોમી જે છે આપણે પરફોર્મ કરીએ છીએ ઓર ઓક્સિટોસિન જે છે ઇન્ફ્યુઝન પ્રોવાઈડ કરીએ છીએ જેનાથી કોન્ટ્રેક્શન્સ જે છે એની ટોનિસિટી જે છે ઇન્ક્રીઝ થાય એટલા માટે. Hypertonic contractions are painful, occur frequently. Hypertonic contractions જે છે એમાં જે યુટ્રાઇન મસલ્સ જે છે એની ટોનિસિટી ઇન્ક્રીઝ થઈ જશે. નાઉ ટોનિસિટી ઇન્ક્રીઝ થશે એટલે જે કોન્ટ્રેક્શન્સ જે છે એ હાઇપરટોનિક હશે. પેઇનફુલ કોન્ટ્રેક્શન્સ હશે પ્લસ ફ્રિકવન્ટલી જે છે એ પ્રેઝન્ટ હશે. હાઇપરટોનિક કોન્ટ્રેક્શન છે 6 or more in 10 minute ટાઈમ પીરિયડ. જનરલી જે છે 2 to 3 મિનિટ જે છે એની અંદર ફ્રીક્વન્સી જે છે એ કોન્ટ્રેક્શન્સની હોય છે બટ 10 મિનિટ્સની અંદર 6 or more કોન્ટ્રેક્શન જે છે પ્રેઝન્ટ હોય સો એ જે છે હાઇપરટોનિક કોન્ટ્રેક્શન્સની અંદર આપણે કાઉન્ટ કરીએ છીએ. એન્ડ આર અનકોર્ડિનેટેડ. Treatment depends on the cause and includes pain relief measures and rest. So uncoordinated હશે કે રેગ્યુલર જે છે કોર્ડિનેશનની અંદર નહીં હોય. અનકોર્ડિનેટેડ કોન્ટ્રેક્શન્સ હશે, ફ્રીક્વન્સી જે છે એની ઇન્ક્રીઝ થઈ ગઈ હશે. 6 or more contractions within 10 minutes પીરિયડની અંદર પ્રેઝન્ટ હશે. હાઇપરટોનિક કોન્ટ્રેક્શન્સ જે છે એની અંદર પ્લસ ટ્રીટમેન્ટ ડિપેન્ડ કરે છે કોઝની ઉપર કે કયા કોઝના લીધે હાઇપરટોનિક કોન્ટ્રેક્શન્સ પ્રેઝન્ટ છે. પેઇન રિલીફ મેઝર્સ જે છે પ્રોવાઈડ કરીએ એન્ડ રેસ્ટ જે છે પ્રોવાઈડ કરવાનો. કેન રિઝલ્ટ ઇન મેટર્નલ ડિહાઇડ્રેશન, ઇન્ફેક્શન, ફિટલ ઇન્જુરી ઓર ડેથ. સો ડિસ્ટોસિયા જે છે ડિફિકલ્ટ ઇન લેબર હશે તો પ્રોલોંગ ટાઈમ સુધી ઓર મોર પેઇનફુલ લેબર હશે તો એના લીધે મેટર્નલ ડિહાઇડ્રેશન જે છે એ બી પ્રેઝન્ટ હોય, ઇન્ફેક્શન મે બી પ્રેઝન્ટ હોય, ફિટલ ઇન્જુરી ઓર ડેથ જે છે એ બી પ્રેઝન્ટ હોઈ શકે છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ સો કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરશું? એક્સેસિવ એબ્ડોમિનલ પેઇન, એબનોર્મલ કોન્ટ્રેક્શન પેટર્ન. એક્સેસિવ એબ્ડોમિનલ પેઇન હશે, મોર પેઇનફુલ કયું છે સો એટલા માટે એબ્ડોમિનલ પેઇન પ્રેઝન્ટ હશે. જે કોન્ટ્રેક્શન્સ જે છે એબનોર્મલ હશે, અનકોર્ડિનેટેડ કોન્ટ્રેક્શન્સ હશે. ફિટલ ડિસ્ટ્રેસ, જે કોન્ટ્રેક્શન્સ જે છે સો એ વધારે હોય કાં તો ઓછા હોય તો એના લીધે જે ફિટસ જે છે એનું સર્ક્યુલેશન જે છે પ્રોપરલી મળવું જોઈએ તો એ નહીં થાય તો એના લીધે પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ જશે ફિટસ જે છે એના પર તો ફિટલ ડિસ્ટ્રેસ જે છે એ પ્રેઝન્ટ હશે. મેટર્નલ ઓર ફિટલ ટેકીકાર્ડિયા. Maternal tachycardia may be present હોય or may fetal tachycardia present હશે. Lack of progress in labor. પ્રોગ્રેસ જે છે નહીં પ્રેઝન્ટ હોય લેબરની અંદર કે પ્રોલોંગ ટાઈમ સુધી જે છે એ લેબર જોવા મળશે. ઇન્ટરવેન્શન્સ. અસેસ ફિટલ હાર્ટ રેટ, મોનિટર ફોર ફિટલ ડિસ્ટ્રેસ. હાર્ટ રેટ જે છે ફિટસની ચેક કરો એન્ડ ફિટલ ડિસ્ટ્રેસ માટે મોનિટર કરો. મોનિટર યુટાઇન કોન્ટ્રેક્શન્સ. મોનિટર મેટર્નલ ટેમ્પરેચર એન્ડ હાર્ટ રેટ. યુટાઇન કોન્ટ્રેક્શન્સ જે છે એ મોનિટર કરો એન્ડ ટેમ્પરેચર એન્ડ હાર્ટ રેટ જે છે મોનિટરિંગ કરો મેટર્નલ જે છે બીકોઝ મેટર્નલ ટેકીકાર્ડિયા જે છે એ બી પ્રેઝન્ટ હોય. Assist with pelvic examination, measurements, ultrasound and other procedures. So જેટલી બી પ્રોસિજર્સ જે છે
પેલ્વિક એક્ઝામિનેશન, મેઝરમેન્ટ્સ જે છે જે બી લેવાના હોય, ઓર અલ્ટ્રાસાઉન્ડ જે છે, જેટલી બી પ્રોસિજર જે છે એની અંદર આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો. Administer prophylactic antibiotic if prescribed to prevent infection. Now, one of the complications જે છે અહીંયા કોમ્પ્લિકેશન્સ કહી હતી કે મે બી ડિહાઇડ્રેશન પ્રેઝન્ટ હોય, ઇન્ફેક્શન જે છે મે બી થઈ શકે ડિસ્ટોશિયાના લીધે, ફિટલ ઇન્જરી ઓર ડેથ બી થઈ શકે. સો જે ઇન્ફેક્શન જે છે એને પ્રિવેન્ટ કરવા માટે પ્રોફાઇલેક્ટિક એન્ટીબાયોટિક્સ જે છે એડમિનિસ્ટર કરવાની. એડમિનિસ્ટર આઈવી ફ્લુઇડ એઝ પ્રિસ્ક્રાઇબ. ડિહાઇડ્રેશન જે છે એ થવાના ચાન્સીસ છે, સો એટલા માટે આઈવી ફ્લુઇડ જે છે અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન્સ પ્રોવાઈડ કરો. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ, સેમ ડિહાઇડ્રેશન ચેક કરવા માટે ઇન્ટેક આઉટપુટ આપણે ચેક કરીએ છીએ. મેન્ટેન હાઇડ્રેશન. Instruct the client in breathing techniques and relaxation exercise. Breathing techniques જે છે એની અંદર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો, રિલેક્સેશન એક્સરસાઇઝ જે છે એમને શીખવાડો. Perform fetal monitoring per protocol if oxytocin is prescribed for hypotonic uterine contractions. ફિટલ મોનિટરિંગ જે છે અકોર્ડિંગ ટુ પ્રોટોકોલ જે છે એ પરફોર્મ કરવાનું ઇફ ઓક્સિટોસિન પ્રોવાઈડ કરીએ તો. હાઇપોટોનિક ઇફ કોન્ટ્રેક્શન્સ હાઇપોટોનિક હોય, સો એના માટે આપણે ઓક્સિટોસિન જે છે પ્રોવાઈડ કરીએ છીએ, જેનાથી કોન્ટ્રેક્શન્સ જે છે એ ઇન્ક્રીઝ થાય એટલા માટે. ઓક્સિટોસિન ઇઝ નોટ પ્રિસ્ક્રાઇબ ફોર હાઇપોટોનિક યુટાઇન કોન્ટ્રેક્શન્સ. આપણે હાઇપોટોનિક માટે ઓક્સિટોસિન યુઝ કરીએ છીએ તો જે કોન્ટ્રેક્શન જે છે એ ઇન્ક્રીઝ થાય. સો હાઇપરટોનિક કોન્ટ્રેક્શન યુટાઇન કોન્ટ્રેક્શન હશે તો એની અંદર ઓક્સિટોસિન યુઝ નથી કરતા. ચેન્જ મેટર્નલ પોઝિશન ફ્રિકવન્ટલી. પોઝિશન જે છે ફ્રિકવન્ટલી ચેન્જ કરતા રહો. મોનિટર કલર ઓફ એમનિયોટિક ફ્લુઇડ. એમનિયોટિક ફ્લુઇડ જે છે એનો કલર ચેક કરો. મેકોનિયમ સ્ટેઇન ફ્લુઇડ એમનિયોટિક ફ્લુઇડ છે કે નહીં ચેક કરતા રહો. और if injury के कोई present હશે, bleeding જે છે એના માટે બી કલર ચેક કરો amniotic fluid જે છે એનો. Provide rest and comfort as with a normal delivery such as back rubs and position changes. Rest and comfort પ્રોવાઈડ કરો જે નોર્મલ ડિલિવરીની અંદર આપણે પ્રોવાઈડ કરીએ છીએ, જેમ કે બેક રબ્સ પ્રોવાઈડ કરો, પોઝિશન ચેન્જ કરતા રહો. Assess clients fatigue and pain. Administer sedatives and pain medication as prescribed. So pain and ફટીગ ચેક કરો. ઇફ પેઇન પ્રેઝન્ટ હોય તો એના માટે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવાનું, સેડેટિવ્સ જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું. અસેસ ફોર પ્રોલેપ્સ ઓફ કોર્ડ આફ્ટર મેમ્બ્રેન્સ રપ્ચર. મેમ્બ્રેન જેવા રપ્ચર થાય છે એના એ વખતે કોર્ડ પ્રોલેપ્સ માટે જે છે અસેસમેન્ટ કરો કે કોર્ડ પ્રોલેપ્સ થયું છે કે નહીં. સો ડિસ્ટોશિયા હતું કે ડિફિકલ્ટી ઇન લેબર, પ્રોલોંગ એન્ડ મોર પેઇનફુલ લેબર જે છે પ્રેઝન્ટ હશે. Anaphylactoid syndrome of pregnancy, ASP. Now, ASP, previously known as amniotic fluid embolism, is the escape of amniotic fluid into maternal circulation. Amniotic fluid જે છે સો એ જે છે મેટર્નલ સર્ક્યુલેશન ની અંદર એન્ટર થઈ જશે, સો એને આપણે amniotic fluid embolism કહેતા હતા. now એને anaphylactoid syndrome of pregnancy કહીએ છીએ. The debris containing amniotic fluid deposits in pulmonary arterioles causing an anaphylactic-like reaction and is usually fatal to the client. Now, કેમ એનું નેમ ચેન્જ કર્યું? સો જે ડેબ્રિસ કન્ટેનિંગ એમનિયોટિક ફ્લુઇડ ડિપોઝિટ્સ હતા કે જે એમનિયોટિક ફ્લુઇડની અંદર જે ડિપોઝિટ હતા, જે ડેબ્રિસ એની અંદર પ્રેઝન્ટ હતા. નાવ પલ્મોનરી આર્ટેરિયોલ્સ જે છે એની અંદર જે છે ટ્રાન્સફર થઈ અને પછી જે પણ મધર જે છે સો એની બોડીની અંદર એનાફેલેટિક લાઇક રિએક્શન જે છે એ જોવા મળતા હતા. સો એના લીધે એનાફેલેક્ટોઇડ સિન્ડ્રોમ ઓફ પ્રેગ્નન્સી જે છે એનું નામ ચેન્જ કર્યું. એન્ડ ફેટલ કન્ડિશન છે જે બી ક્લાયન્ટની અંદર ઇફ એમનિયોટિક ફ્લુઇડ એમ્બોલિઝમ પ્રેઝન્ટ હોય તો એ. Assessment, abrupt onset of respiratory distress and chest pain. Amniotic fluid embolism છે, સો એમ્બોલાઈ જે છે એ લંગ્સ જે છે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર ટ્રાવેલ કરતું હશે. સો એ જે એમ્બોલિઝમ જે છે એ જે બ્લોકેજ કરશે, સો બ્લોકેજના લીધે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એન્ડ ચેસ્ટ પેઇન જે છે એ જોવા મળશે. અબ્રપ્ટ ઓનસેટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એન્ડ ચેસ્ટ પેઇન હશે. સાઇનોસિસ, fetal bradycardia and distress if delivery has not occurred at the time of embolism. So if embolism present હોય તો if delivery જે છે એ પરફોર્મ ના કરી હોય તો fetal bradycardia or distress જે છે મે બી પ્રેઝન્ટ હોય.
Interventions, if amniotic fluid embolism present હોય તો institute emergency measures to maintain life. ફેટલ કન્ડિશન છે પહેલા જ કહ્યું પ્રમાણે, સો ઇમરજન્સી કન્ડિશન છે એટલા માટે જેટલા બી ઇમરજન્સી મેઝર્સ છે એ લાઈફને મેન્ટેન રાખવાના એ ઇન્સ્ટિટ્યૂટ કરવાના, એટલે કે એ જે છે યુઝ કરીને ક્લાયન્ટ જે છે એની લાઈફને સેવ કરવાનું ટ્રાય કરવાનું. એડમિનિસ્ટર ઓક્સિજન 8 to 10 liters પર મિનિટ. નાવ સાઇનોસિસ જે છે પ્રેઝન્ટ છે, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ પ્રેઝન્ટ છે, સો એના માટે ઓક્સિજન જે છે પ્રોવાઈડ કરવાનું 8 to 10 liter per minute by face mask or resuscitation bag delivering 100% oxygen. Prepare for intubation and mechanical ventilation. Client જે છે એમને પ્રિપેર કરવાના intubation માટે or mechanical ventilation માટે. Position client on side lying position provide કરો. Administer IV fluid, blood products and medications as prescribed to correct coagulation failure. Coagulation failure જે છે ને correct કરવા માટે બ્લડ પ્રોડક્ટ્સ મેડિકેશન જે છે પ્રોવાઈડ કરો, પ્લસ આઈવી ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરવાના. મોનિટર ફિટલ સ્ટેટસ, ફિટલ ડિસ્ટ્રેસ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવા માટે ફિટલ સ્ટેટસનું મોનિટરિંગ કરો. પ્રિપેર ફોર ઇમરજન્સી ડિલિવરી વેન ક્લાયન્ટ ઇઝ સ્ટેબિલાઇઝ. ફર્સ્ટલી જે છે ક્લાયન્ટની અંદર સાઇનોસિસ પ્રેઝન્ટ હશે, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એન્ડ ચેસ્ટ પેઇન પ્રેઝન્ટ હશે, સો એને રિલીવ કરવાનું ટ્રાય કરશું. જે બી સિમ્ટમ્સ જે છે ઇમરજન્સીની અંદર રિલીવ થઈ જાય, ક્લાયન્ટ સ્ટેબિલાઇઝ થાય, દેન આફ્ટર જે છે આપણે ઇમરજન્સી ડિલિવરી માટે પ્રિપેર કરીએ છીએ ક્લાયન્ટને. પ્રોવાઈડ ઇમોશનલ સપોર્ટ ટુ ધ ક્લાયન્ટ, પાર્ટનર એન્ડ ફેમિલી. જે ક્લાયન્ટ છે સો મધર એમના પાર્ટનર જે છે અને ફેમિલી જે છે એમને ઇમોશનલ સપોર્ટ પ્રોવાઈડ કરવાનું. હતું કે એનાફિલેક્ટેડ સિન્ડ્રોમ ઓફ પ્રેગ્નન્સી એએસપી ઓર એમનિયોટિક ફ્લુઇડ એમ્બોલિઝમ. જે એમ્બોલાઈ જે છે એ મધર જે છે એના પલ્મોનરી સિસ્ટમ જે છે એની અંદર સર્ક્યુલેટ થશે અને આર્ટેરિયલ્સ જે છે એની અંદર પ્રેઝન્ટ હશે. બ્લોકેજ કરશે તો બ્લોકેજના લીધે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એન્ડ ચેસ્ટ પેઇન પ્રેઝન્ટ હશે. બ્રીથિંગ પ્રોબ્લેમ જે છે એના લીધે સાઇનોસિસ જે છે પ્રેઝન્ટ હશે, કે ઓક્સિજન જે છે એ સપ્લાય નહીં થતો એના લીધે. એન્ડ ઇફ ડિલિવરી જે છે પરફોર્મ ના કરીએ તો ફિટલ ટેકીકાર્ડિયા ઓર સોરી બ્રેડિકાર્ડિયા ઓર ડિસ્ટ્રેસ જે છે એ બી પ્રેઝન્ટ હશે. ફિટલ ડિસ્ટ્રેસ, ફિટલ ડિસ્ટ્રેસ જે છે કેટલી બધી જગ્યાએનો વર્ડ આવી ગયો કે વોટ ઇઝ ફિટલ ડિસ્ટ્રેસ. સો ફિટલ ડિસ્ટ્રેસ જે છે એ ફિટલ હાર્ટ રેટ લેસ દેન 110 બીટ્સ પર મિનિટ ઓર ગ્રેટર દેન 160 બીટ્સ પર મિનિટ જે છે પ્રેઝન્ટ હશે, કે ટેકીકાર્ડિયા ઓર બ્રેડિકાર્ડિયા જે છે એ પ્રેઝન્ટ હોય, સો ફિટલ ડિસ્ટ્રેસ પ્રેઝન્ટ હશે. મેકોનિયમ સ્ટીન એમનિયોટિક ફ્લુઇડ જે છે એના લીધે ફિટલ ડિસ્ટ્રેસ પ્રેઝન્ટ હશે, કે અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર મેકોનિયમ જે છે એ પ્રેઝન્ટ હશે, મેકોનિયમ સ્ટીન એમનિયોટિક ફ્લુઇડ. ફિટલ હાઇપોએક્ટિવિટી, હાઇપર એક્ટિવિટી, પ્રોગ્રેસિવ ડિક્રીઝ ઇન બેઝલાઇન વેરિએબિલિટી. બેઝલાઇન વેરિએબિલિટી જે છે એની અંદર ડિક્રીઝ જોવા મળશે, પ્રોગ્રેસિવ ડિક્રીઝ જોવા મળશે. બેઝલાઇન વેરિએબિલિટી એટલે કે જે બેઝલાઇન ચેન્જીસ થતા હતા, જે એક્ટિવિટી થતી હતી એની જગ્યાએ હવે જે એક્ટિવિટી જે છે ડિક્રીઝ જોવા મળશે. સિવિયર વેરિએબલ ડિસલરેશન્સ. વેરિએબલ ડિસલરેશન્સ જે છે સિવિયર હશે, કે બીકોઝ ઓફ કમ્પ્રેશન જે વેરિએશન ડિસલરેશન્સની અંદર જોવા મળતા હતા, અનકોઓર્ડિનેટેડ વેરિએશન્સ હતા એ જે છે એ પ્રેઝન્ટ હશે. એન્ડ લેટ ડિસલેશન્સ જે છે પ્રેઝન્ટ હશે. પ્લેસેન્ટલ ઇન્સફિશિયન્સીના લીધે લેટ ડિસલેશન્સ પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ, this is an emergency situation. Fetal distress જે છે emergency situation છે, so discontinue oxytocin is if infusing. if oxytocin infusion provide કરતા હોય તો discontinue કરવાનો. A tocolytic may be prescribed if fetal distress from contractions persist. So if contractions increase થઈ ગયા હશે, maybe because of oxytocin increase થયા હોય and fetal distress present હોય તો oxytocin discontinue કરીએ છીએ. ટોકોલાઇટિક જે છે પ્રિસ્ક્રાઇબ કર્યા હોય કે કોન્ટ્રેક્શન્સ ઇન્ક્રીઝ થઈ ગયા છે તો એના લીધે. પ્લેસ ક્લાયન્ટ ઇન લેટરલ પોઝિશન, એડમિનિસ્ટર ઓક્સિજન 8 to 10 liters per minute via face mask. એડમિનિસ્ટર આઈવી ફ્લુઇડ યુઝ્યુઅલી એઝ અ બોલસ આઈવી ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરીએ. એન્ડ મોનિટર મેટર્નલ એન્ડ ફિટલ સ્ટેટસ, મોનિટર કરવાનું ફિટલ સ્ટેટસ એન્ડ મેટર્નલ સ્ટેટસ જે છે એને. In the event of fetal distress, prepare client for emergency cesarean delivery. If fetal distress present હોય, so client જે છે એમને emergency cesarean delivery માટે prepare કરવાના.
Intrauterine fetal demise or fetal death in utero. Intrauterine fetal demise or fetal death in utero refers to the death of fetus after the 20th week of gestation and before birth. So before birth and after 20 week of gestation, in between the time જે છે એની અંદર if intrauterine fetal demise or fetal death જે છે in utero present હોય એટલે કે જે fetus જે છે એનું death થઈ જશે. The client can develop disseminated intravascular coagulation if the dead fetus is retained in uterus for 3 to 4 weeks or longer. If जो dead fetus જે છે એ 3 to 4 weeks or એના કરતા વધારે ટાઈમ સુધી if dead fetus જે છે એ યુટ્રસની અંદર જ પ્રેઝન્ટ હશે સો રિટેન રહેશે એના લીધે જે છે disseminated intravascular coagulation જે છે એ ડેવલપ થશે. Assessment findings: loss of fetal movement, absence of fetal heart tones, maternal weight loss. fetal movement જે છે loss થશે, fetal heart rate heart tones જે છે એ absence થશે, maternal weight loss, lack of fetal growth or decrease in fundal height. fundal height decrease થશે and fetal growth જે છે એ present નહીં હોય. Other characteristics suggestive of fetal death noted on ultrasound. USG જે છે ચેક કરશું સો એના થ્રુ આપણને characteristics જે છે બીજી ખબર પડશે. Disseminated intravascular coagulation DIC screen, coagulation abnormalities because DIC is complication related to intrauterine fetal demise. So જે પણ DIC જે છે એનું સ્ક્રીનિંગ કરીએ because કે જે DIC પ્રેઝન્ટ હશે સો એનું મીનિંગ કે જે intrauterine fetal demise છે એની કોમ્પ્લિકેશન્સ જે છે DIC છે. DIC માટે સ્ક્રીનિંગ કરશું અને if DIC પ્રેઝન્ટ હોય તો આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે fetal demise જે છે એ પ્રેઝન્ટ હશે. Low hemoglobin and hematocrit, low platelet count, prolonged bleeding and clotting time, bleeding from punctured sites could indicate DIC. DIC જે છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એની અંદર હિમોગ્લોબિન જે છે એ લો થઈ જશે, હિમેટોક્રિટ લો હશે, પ્લેટલેટ કાઉન્ટ જે છે એ ડિક્રીઝ થઈ ગયા હશે, પ્રોલોંગ બ્લીડિંગ એન્ડ ક્લોટિંગ ટાઈમ જે છે પ્રેઝન્ટ હશે એન્ડ જે બી પંક્ચર્ડ સાઇડ જે છે એમાંથી બ્લીડિંગ જોવા મળશે. Interventions: prepare for birth of fetus, support client's decision about labor, birth and postpartum period. So જે બી ક્લાયન્ટ જે છે એમને પ્રિપેર કરો. બર્થ જે છે એના ફિટસ જે છે એના બર્થ માટે એન્ડ ક્લાયન્ટને સપોર્ટ પ્રોવાઈડ કરો and let them take decision about labor, birth and postpartum period. Incorporate religious, spiritual and cultural healthcare beliefs and practices in plan of care. So if plan of care જે છે એ શેડ્યુલ જે છે આખું પ્રિપેર કરતા હોઈએ તો એ વખતે જે બી રિલિજિયસ રિચ્યુઅલ્સ હોય છે, સ્પિરિચ્યુઅલ ઓર કલ્ચરલ હેલ્થ બિલીવ્સ હોય છે સો એ જે છે એને રિસ્પેક્ટ આપી અને એમને બી પ્લાન ઓફ કેરની અંદર ઇન્વોલ્વ કરો. મોનિટર ફોર મેટર્નલ સાઇન્સ ઓફ ઇન્ફેક્શન ઓર DIC. જે બી મેટર્નલ સાઇન્સ ઓફ ઇન્ફેક્શન જે છે એના માટે મોનિટર કરો, DIC જે છે એના માટે મોનિટરિંગ કરો. Administer IV fluids, medications and blood products as prescribed if DIC occurs. So if DIC present હોય તો blood products જે છે according to prescriptions provide કરો, IV fluids જે છે administer કરવાના and medications જે છે provide કરવાના. Encourage client and family to verbalize feelings, provide emotional support. જે fetal demise જે છે present છે સો એના લીધે જે client છે, family members છે એમની જે feelings જે છે એને verbalize કરવા માટે encourage કરો, emotional support provide કરો. Provide support and ask what can be helpful. Provide assistance as appropriate and requested. Expect and accept behavior such as sadness, anger and hostility from the parents. સો પેરેન્ટ્સ જે છે એમનું મે બી બિહેવિયર જે છે એમનું રિસ્પોન્સ મે બી સેડનેસ પ્રેઝન્ટ હોય, એંગર પ્રેઝન્ટ હોય, હોસ્ટિલિટી જે છે પ્રેઝન્ટ હોય સો એ જેવી છે એને એક્સપેક્ટ જે છે એવું રાખો અને એક્સેપ્ટ બી કરો.
Cultural, spiritual, and religious practices and beliefs are important to consider when caring for parents of fetus who had died. The nurse needs to be aware of those cultural, spiritual, and religious practices and beliefs. Ensure that the client's beliefs are respected and implemented as appropriate. So client જે છે એમની cultural, spiritual, religious practices and beliefs જે છે એ important છે. So એને consider કરી અને according to them care provide કરો. લીફ જો ડેટ ફિટર્સ હોય તો કેટલીક વાર ક્લાયન્ટ જે છે ઓર પેરેન્ટ્સ છે ફેમિલી મેમ્બર્સ જે છે એમને એવું હોય કે એકવાર જોવા માટે બી એમની ઈચ્છા થાય તો જે પણ ફિટર્સ જે છે એને રેપ કરી એમને આપો એન્ડ ઇફ કેટલાક એવું બી હોય કે નામ બી વિચારી રાખ્યું હોય તો એમને કોઈ જે છે નામ પાડવા માટે બી કહે તો નામ પાડવા દો એમને હાથમાં લેવા દો રમાડવું હોય એમને રોક કરવું હોય સો એ બી અલાવ કરો એન્ડ અકોર્ડિંગ ટુ રિલિજન કે જે રીતે બી એમને રિચ્યુઅલ્સ પરફોર્મ કર્યું હોય પરફોર્મ કરવા દો. Rupture of uterus. Next condition is complete or incomplete separation of uterine tissue as a result of tear in wall of uterus from the stress of labor. Now, because of labor stress, જે બી uterus જે છે, so એના tissues જે છે એ completely or incompletely separate થઈ જશે. જે uterus જે છે એની wall જે છે એની અંદર ટીયર્સ ને જોવા મળશે સો આખી ટાયર થઈ ગઈ હશે જે વોલ છે કાં તો કમ્પ્લીટલી જે છે સેપરેશન જોવા મળશે ઓર ઇનકમ્પ્લીટ સેપરેશન જોવા મળશે કમ્પ્લીટ ડાયરેક્ટ કમ્યુનિકેશન બિટવીન ધ યુટ્રાઇન એન્ડ પેરિટોનિયલ કેવિટીઝ સો જે કમ્પ્લીટ જે છે એ સેપરેશનની અંદર ડાયરેક્ટ કમ્યુનિકેશન જોવા મળશે બિટવીન યુટ્રસ એન્ડ યુટ્રાઇન એન્ડ પેરિટોનિયલ કેવિટીઝ જે છે એની અંદર incomplete rupture into peritoneum covering the uterus but not into peritoneal cavity. So જે peritoneum જે છે કે જે uterus ને કવરિંગ કરે છે એની અંદર rupture જોવા મળશે બટ આખી peritoneal cavity જે છે એ rupture નહીં થાય. So manifestation vary with the degree of rupture. કેટલા ડિગ્રી સુધી rupture થયું છે uterus completely rupture થઈ ગયું છે or incomplete separation જોવા મળે છે. સો એના બેઝ પર મેનિફેસ્ટેશન જે છે એ ચેન્જ થતા રહે છે. Risk factors: labor after previous cesarean section, over distended uterus. So જે બી લેબર ની આખી પ્રોસેસ હોય જે પ્રીવિયસલી સિઝેરિયન સેક્શન જે છે એના પછી ઓર ઓવર ડિસ્ટેન્ડેડ યુટ્રસ થઈ ગયું હોય જે યુટ્રસ જે છે એનું ડિસ્ટેન્શન જે છે એ વધી જાય ફોર એક્ઝામ્પલ મલ્ટિપલ ફિટસીસ ઓર હાઇડ્રોમિયાસ પ્રેઝન્ટ હોય જે યુટ્રસ જે છે એની જનરલ જે વોલ જે છે એનું જે પ્રોગ્રેસ થવું જોઈએ એના કરતાં જે પ્રોગ્રેસ જે છે બહુ વધારે પડતો જ થઈ જાય કાં તો ડિસ્ટેન્શન જે છે એ બહુ વધારે થશે ડિસ્ટેન્શન મે બી બીકોઝ ઓફ મલ્ટિપલ ફિટસ જે છે પ્રેઝન્ટ હોય યુટ્રસની અંદર ઓર હાઇડ્રોમિયાસ પ્રેઝન્ટ હોય તો એના લીધે પણ ઓવર ડિસ્ટેન્ડેડ યુટ્રસ થશે આફ્ટર સિઝેરિયન સેક્શન એન્ડ એબ્ડોમિનલ ટ્રોમા જે છે પ્રેઝન્ટ હોય સો એ જે છે રિસ્ક ફેક્ટર્સ છે રપ્ચર ઓફ યુટ્રસ જે છે એના અસેસમેન્ટ એબ્ડોમિનલ પેઇન ઓર ટેન્ડરનેસ ચેસ્ટ પેઇન એબ્ડોમિનલ પેઇન ઓર ટેન્ડરનેસ જે છે પ્રેઝન્ટ હશે chest pain contractions may stop or fail to progress so contractions may be stop થઈ ગયા હશે or progress જે છે એનો એ પણ contractions ની અંદર નહીં જોવા મળે કે જે લેબરની પ્રોસેસ થતી હતી because of contractions કે જે રીતે ડિલિવરી જે છે પરફોર્મ થતી હતી એ પણ નહીં જોવા મળે rigid abdomen જે છે એની અંદર rigidity present હશે absent fetal heart rate signs of maternal shock fetal heart rate જે છે absent હશે પ્લસ maternal shock જે છે એની સાઇન્સ જોવા મળશે fetus palpated outside the uterus complete rupture હશે તો fetus જે છે outside the uterus તમને palpate થયેલું જોવા મળશે interventions monitor for and treat signs of shock administer oxygen IV fluid and blood products now maternal shock જે છે present છે so એના માટે monitoring કરવાનું and signs of shock જે છે એને treat કરો સો એની ટ્રીટમેન્ટની અંદર ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન કરવાનું IV ફ્લુઇડ એડમિનિસ્ટ્રેશન કરો એન્ડ બ્લડ પ્રોડક્ટ્સ જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર સિઝેરિયન ડિલિવરી પોસિબલ હિસ્ટેક્ટોમી મે બી નેસેસરી સો ક્લાયન્ટ જે છે એમને સિઝેરિયન ડિલિવરી માટે પ્રિપેર કરો
એન્ડ ઇફ કમ્પ્લીટલી ઓર પાર્શિયલ રપ્ચર થયું હોય તો મે બી પોસિબલ છે કે હિસ્ટેક્ટોમી પરફોર્મ કરવી પડે. પ્રોવાઈડ ઇમોશનલ સપોર્ટ ફોર ધ ક્લાયન્ટ એન્ડ પાર્ટનર. ક્લાયન્ટ એન્ડ પાર્ટનર જે છે એમને ઇમોશનલ સપોર્ટ પ્રોવાઈડ કરો. યુટ્રાઇન ઇન્વર્ઝન. યુટ્રસ કમ્પ્લીટલી ઓર પાર્ટલી ટર્ન્સ ઇનસાઇડ આઉટ, કે જે યુટ્રસ જે છે આખું ટર્ન થઈ જશે કાં તો ટ્વિસ્ટ થઈ જશે. સો કમ્પ્લીટલી ટર્ન થઈ જશે ઓર પાર્ટલી ટર્ન થયેલું જોવા મળશે ઇનસાઇડ આઉટ જે છે જેને યુટ્રાઇન ઇન્વર્ઝન કહેવાય. This can occur during delivery or after delivery of placenta. Maybe during delivery present હોય or after delivery of placenta જે છે જે યુટ્રસ જે છે એનું ઇન્વર્ઝન જોવા મળે. Risk factors: fungal implantation of placenta. So પ્લેસેન્ટા જે છે એનું ઇમ્પ્લાન્ટેશન જે છે એ ફંડસ હોય ઇફ ત્યાં ઇમ્પ્લાન્ટેશન થયું હોય અને જેવું પ્લેસેન્ટલ ડિલિવરી થાય એન્ડ એની સાથે સાથે મે બી યુટ્રસ જે છે સો એનું ઇન્વર્ઝન તમને જોવા મળે. મેન્યુઅલ એક્સટ્રેક્શન ઓફ પ્લેસેન્ટા. મેન્યુઅલી ઇફ એક્સટ્રેક્શન કર્યું હોય પ્લેસેન્ટા જે છે એનું તો એના લીધે જે છે એ જોવા મળે. શોર્ટ અમ્બલિકલ કોર્ડ. યુટ્રાઇન એટોની પ્રેઝન્ટ હોય ઓર લિયોમાયોમાસ પ્રેઝન્ટ હોય અને એબનોર્મલી એધરન્ટ પ્લેસેન્ટલ ટિશ્યુ જે છે પ્રેઝન્ટ હોય તો એના લીધે યુટ્રસ જે છે એ ટ્વિસ્ટ કાં તો ટર્ન થઈ જશે, કમ્પ્લીટલી કાં તો પાર્ટલી જે છે ટર્ન થશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ: ડિપ્રેશન ઇન ધ ફંડલ એરિયા ઓફ યુટ્રસ ઇઝ નોટેડ. જે ફંડલ એરિયા હતો યુટ્રસનો ત્યાં ડિપ્રેશન જોવા મળશે. The interior of uterus may be seen through the cervix or protruding through the vagina. So જે ઇન્ટિરિયર પાર્ટ હશે સો એ જે છે ઇન્ટિરિયર જે છે યુટ્રસનું સર્વિક્સ જે છે એના થ્રુ તમે જોઈ શકો ઓર મે બી વજાઇના જે છે એના થ્રુ પ્રોટ્રુઝન જે છે જોવા મળશે. ઇન શોર્ટ જે યુટ્રસ જે છે એના પ્લેસ પરથી જે છે એ ટર્ન થઈ જશે કાં તો ઇનવર્ડ થઈ જશે તો એના લીધે જે પ્લેસ ફંડસની હતી ત્યાં તમને થોડું ડિપ્રેશન જોવા મળશે અને જે ઇન્ટિરિયર ઓફ યુટ્રસ જે છે એ સર્વિક્સ થ્રુ તમને જોવા મળે. The client has severe pain. Hemorrhage is evident. So severe pain present હશે, hemorrhage present હશે. Client shows sign of shock. પેઇન જે છે એ એન્ડ જે હેમરેજ જે છે સો હેમરેજના લીધે જે બી શોકની સાઇન્સ જે છે એ પ્રેઝન્ટ હશે. Interventions: monitor for hemorrhage and signs of shock and treat the shock. If hemorrhage જે છે એના માટે મોનિટરિંગ કરો. If સાઇન્સ જે છે પ્રેઝન્ટ હોય શોકની તો ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની. Prepare client for return of uterus to correct position via the vagina. If unsuccessful, laparotomy with replacement to correct position is done. So through the vagina જે છે એને રિપ્લેસ કરવા માટેની ટ્રાય કરવાનું એન્ડ ઇફ સક્સેસફુલ ના થાય તો લેપ્રોટોમી જે છે એ પરફોર્મ કરીને રિપ્લેસમેન્ટ જે છે એ કરવામાં આવે. તો જે બી પ્રોબ્લેમ્સ હતી રિલેટેડ ટુ પ્રેગ્નન્સી એટલે કે લેબર, ડ્યુરિંગ લેબર જે પ્રોબ્લેમ્સ હોય છે બધી જે છે અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. Postpartum period. Postpartum period means કે period when the reproductive tract returns to the normal non-pregnant state. Postpartum period ની અંદર જે આફ્ટર ડિલિવરી જે છે કે પીરિયડની અંદર જેટલા બી રિપ્રોડક્ટિવ ટ્રેકના ઓર્ગન્સ હતા એના નોર્મલ સ્ટેટની અંદર આવી જશે અને નોન પ્રેગ્નેન્ટ સ્ટેટની અંદર આવી જશે. The postpartum period starts immediately after birth and usually completed by week 6 following the birth. So within 6 weeks after the birth જે postpartum period જે છે સ્ટાર્ટ થઈ ગયો હોય છે and within 6 weeks ની અંદર કમ્પ્લીટ થઈ જશે કે ટોટલી જેટલા બી રિપ્રોડક્ટિવ ટ્રેકની અંદર ઓર્ગન્સ હતા એ જે છે એના નોર્મલ સ્ટેટની અંદર આવી જશે. ફિઝિયોલોજિકલ મેટર્નલ ચેન્જીસ આફ્ટર ડિલિવરી આફ્ટર બર્થ કયા કયા ચેન્જીસ જે છે પોસ્ટપાર્ટમ પીરિયડની અંદર પ્રેઝન્ટ હશે. સો ફિઝિયોલોજિકલ ચેન્જીસની અંદર ફર્સ્ટલી ઇન્વોલ્યુશન. ઇન્વોલ્યુશન ઇઝ રેપિડ ડિક્રીઝ ઇન સાઇઝ ઓફ ધ યુટ્રસ એઝ ઇટ રિટર્ન્સ ટુ ધ નોન પ્રેગ્નેન્ટ સ્ટેટ. યુટ્રસ જે છે એની સાઇઝ જે છે એ રિટર્ન થશે કે જે પેલ્વિક ઓર્ગન પહેલા યુટ્રસ હતું એન્ડ ધેન આફ્ટર જે ઇમ્પ્લાન્ટેશન થયું દેન ફર્ટિલાઇઝેશન ઇમ્પ્લાન્ટેશન થયું
then after જે યુટ્રસ જે છે એની સાઇઝ ઇન્ક્રીઝ થતી ગઈ. નાવ જે સાઇઝ ઇન્ક્રીઝ થઈ હતી એ જે છે એ રેપિડલી ઇન્વોલ્યુશનની અંદર જે સાઇઝ જે છે ડિક્રીઝ થશે અને જેમ જે રીતે પહેલા યુટ્રસ પેલ્વિક ઓર્ગન હતું સેમ એ જ નોન પ્રેગ્નન્ટ સ્ટેટની અંદર યુટ્રસ જે છે એ એના પ્લેસ પર આવી જશે. Clients who breastfeed may experience a more rapid involution because of release of oxytocin during breastfeeding or chest feeding. If breastfeeding or chest feeding client કરાવતું હશે સો એનું બેનિફિટ જે છે એ છે કે જે યુટ્રસ જે છે ઇન્વોલ્યુશન જે છે મોર રેપિડલી થાય છે એન્ડ બીકોઝ જે ચેસ્ટ ફીડિંગ જે છે એના લીધે ઓક્સિટોસિન જે છે રિલીઝ થાય છે. ઓક્સિટોસિન જે છે હેલ્પફુલ થશે જે યુટ્રસ જે છે એનું નોન પ્રેગ્નન્ટ સ્ટેટની અંદર આવવા માટે હેલ્પફુલ થાય છે. સો ઇન્વોલ્યુશન જે છે એની અંદર યુટ્રસ જે છે એ રેપિડલી એની સાઇઝ ડિક્રીઝ થશે એન્ડ જે નોન પ્રેગ્નન્ટ સ્ટેટ જે છે એની અંદર રિટર્ન થશે. પેલ્વિક ઓર્ગન જે પહેલા હતું સેમ એ જ રીતે એની સાઇઝ જે છે એ થઈ જશે. The weight of uterus decreases from approximately 2 pound to 2 ounce in 6 weeks. So વેઇટ જે છે ડિક્રીઝ થશે 2 પાઉન્ડ જે છે ત્યાંથી લઈને પછી લાસ્ટલી ઇન 6 વીક જે છે એની અંદર 2 આઉન્સ જે છે એનું વેઇટ થઈ જશે. ધ એન્ડોમેટ્રિયમ રીજનરેટ્સ એન્ડોમેટ્રિયમ લેયર જે છે એ રીજનરેટ થશે. આખું ટોટલી ન્યૂ એન્ડોમેટ્રિયમ લેયર જે છે ફોર્મ થશે. ફંડસ સ્ટડીલી ડિસેન્ડ્સ ઇનટુ ધ પેલ્વિસ. ઇન્વોલ્યુશન જે છે એમાં જે ફંડસ જે છે જે હાઇટ એની ફંડલ હાઇટ ડિક્રીઝ થઈ ગયેલી ઇન્ક્રીઝ થઈ ગયેલી એ ધીમે ધીમે ડિક્રીઝ થશે. સ્ટેડીલી જે છે એ ડિસેન્ટ થશે ફંડસ જે છે. ફંડલ હાઇટ ડિક્રીઝિસ અબાઉટ 1 સેન્ટીમીટર પર ડે. ફંડલ હાઇટ જે છે એ 1 સેન્ટીમીટર પર ડે જે છે એ ડિક્રીઝ થાય છે. By 10 days postpartum, the uterus cannot be palpated abdominally. So 10 days થશે એટલે એબડોમિન જે છે ત્યાં યુટ્રસ જે છે એનું ફંડસ તમે પાલ્પેટ નહીં કરી શકો બીકોઝ 10 days ની અંદર જે છે એનું ઇન્વોલ્યુશન થઈ ગયું હશે. A flaccid fundus indicates uterine atony and it should be massaged until firm or tender. Fundus indicate an infection. So if flaccid fundus હશે so indicate કરે છે કે uterine atony છે એન્ડ મસાજ કરીને જ્યાં સુધી ફર્મ ના થાય ફંડસ ત્યાં સુધી આપણે મસાજ પ્રોવાઈડ કરીએ. એન્ડ ટેન્ડર ફંડસ પ્રેઝન્ટ હશે સો ઇન્ડિકેટ કરે છે કે ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે. After pains decrease in frequency after the first few days. So after first few days pain જે છે એ decrease થઈ જશે. Now day 1 જે છે so એની અંદર આ રીતે જે ફંડસ જે છે એ આ રીતે જે અમ્બલિકસ જે છે ત્યાં છે then after જેવું ડે બાય ડે જે છે ધીમે ધીમે 1 સેન્ટીમીટર ડિક્રીઝ થશે. ડે 9 જે છે ત્યાં જે પેલ્વિક ઓર્ગન હતું સેમ એજ પ્લેસની ઉપર યુટ્રસ જે છે આવી જશે. સો આ રીતે 24 અવરની અંદર 1 સેન્ટીમીટર જે છે ડિક્રીઝ થતી જાય છે. એની ફંડલ હાઇટ જે છે જનરલી 13.5 અરાઉન્ડ જેટલી હોય છે આફ્ટર બર્થ and then after within 24 hour 1 સેન્ટીમીટર જે છે ડિક્રીઝ થતી જાય છે. લોકિયા જે છે ડિસ્ચાર્જ હોય છે. Now discharge from uterus that consist of blood from the vessels of placental site and debris from the decidua. Decidua જે છે સો એની અંદરથી એની પ્લેસેન્ટલ સાઇટ જે છે વેસલ્સ જે છે બ્લડ વેસલ્સ એમાંથી જેટલી બી ડિસ્ચાર્જ હશે યુટ્રસની અંદર એ બધું જે છે એ લોકિયાની અંદર કાઉન્ટ કરવામાં આવે છે. લોકિયા જે છે એનું અસેસમેન્ટ ઇફ સ્કેન્ટ લોકિયા હશે અમાઉન્ટ ઓફ લોકિયા જે છે એના અસેસમેન્ટની અંદર આપણે આઈડેન્ટિફાઈ કરવાનું. ઇફ સ્કેન્ટ લેસ દેન 2.5 સેન્ટીમીટર ઓન મેન્સ્ટ્રુઅલ પેડ ઇન 1 અવર જે છે પ્રેઝન્ટ હોય તો એને સ્કેન્ટ જે છે અમાઉન્ટ હશે. લાઇટ અમાઉન્ટની અંદર લેસ દેન 10 સેન્ટીમીટર ઓન મેન્સ્ટ્રુઅલ પેડ ઇન 1 અવર 1 અવરની અંદર લેસ દેન 10 સેન્ટીમીટર જેટલું છે સોક થયું હશે મેન્સ્ટ્રુઅલ પેડ. Moderate less than 15 centimeter on menstrual pad in 1 hour and heavy saturated menstrual pad in 1 hour. 1 hour ની અંદર આખું પેડ જે છે સોક થઈ ગયું હોય and lastly excessive menstrual pad saturated in 15 minutes. Within 15 minutes ની અંદર if menstrual pad જે છે ચેન્જ કરવું પડે સો એ જે છે
એક્સેસિવ અમાઉન્ટ લોક્યાનું પ્રેઝન્ટ છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે લોક્યાનું, તો કઈ રીતે અસેસમેન્ટ જે છે એ પરફોર્મ કરવાનું. લોક્યા જે છે 3 ટાઈપ્સના હોય છે. ડે વાઇઝ જે છે ડિવાઈડ કરેલા હોય છે. ફર્સ્ટ જે છે ફ્રોમ ધ બર્થ ટુ 3 days જે છે ત્યાં લોક્યા રૂબ્રા જે છે પ્રેઝન્ટ હોય છે, જેનો કલર બ્રાઇટ રેડ હોય છે. રૂબ્રા ઇઝ બ્રાઇટ રેડ ડિસ્ચાર્જ that occurs from the day of birth to day 3. And serosa is brownish pink discharge that occurs from day 4 to 10, and alba is white discharge that occurs from day 11 to 14. તો જે ફર્સ્ટ 14 ડેઝ હોય છે એની અંદર જે છે એ લોક્યા પ્રેઝન્ટ હોય છે. ફર્સ્ટ જે છે રૂબ્રા બ્રાઇટ રેડ કલરનું હોય, then સિરોસા જે બ્રાઉનિશ પિંક કલરનું હોય, then આલ્બા વ્હાઇટ ડિસ્ચાર્જ જે છે પ્રેઝન્ટ હોય છે. ડિસ્ચાર્જ શુડ સ્મેલ લાઇક નોર્મલ મેન્સ્ટ્રુઅલ ફ્લો, જે નોર્મલ મેન્સ્ટ્રુઅલ ફ્લો હોય છે એના જેવી જ સ્મેલ હોવી જોઈએ. ડિસ્ચાર્જ ડિક્રીઝ ડેલી ઇન અમાઉન્ટ. ડિસ્ચાર્જ જે છે એ ડિક્રીઝ થતો જાય છે ડેલી અમાઉન્ટની અંદર. ડિસ્ચાર્જ મે ઇન્ક્રીઝ વિથ એમ્બ્યુલેશન. ઇફ એમ્બ્યુલેશન કરે કે મૂવ થશે તો એના લીધે ડિસ્ચાર્જ મે ઇન્ક્રીઝ થઈ જાય. To determine most accurately the amount of lochia flow, weight the perineal pad before and after use and identify the amount of time between pad changes, also note the color. If identify કરવું હોય, ચેક કરવું હોય કે એક્યુરેટલી અમાઉન્ટ ઓર ફ્લો કેટલો છે લોક્યાનો, તો એના માટે આપણે પેરિનલ પેડ જે છે એનું વેઇટ કરીએ છીએ. એન્ડ કેટલા ટાઈમની અંદર પેડ જે છે એની એમાં કયા કયા ચેન્જીસ થયા છે આપણે ચેક કરીએ છીએ. કલર નોટ ડાઉન કરીએ છીએ, ઓર્ડર જે છે ચેક કરીએ છીએ, એન્ડ ધ પ્રેઝન્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ક્લોટ્સ ઇફ એની નોટેડ. ઇફ ક્લોટ્સ ઇફ પ્રેઝન્ટ હોય સો એની કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ ચેક કરીએ છીએ. લોક્યા જે છે એ બીકોઝ ઓફ પીપીએચ જે છે આપણે લોક્યા ચેક કરીએ છીએ કે પોસ્ટપાર્ટમ હેમરેજ જે છે ઇફ એ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવા માટે લોક્યા જે છે એ એનું અસેસમેન્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. સર્વિકલ ઇન્વોલ્યુશન occurs and the muscle begins to regenerate after 1 week. જે સર્વિક્સ જે છે એનું ઇન્વોલ્યુશન સ્ટાર્ટ થઈ જશે એન્ડ વિધિન 1 week જે છે એ રીજનરેશન એનું થઈ જશે. vaginal distension decreases although muscle tone is never restored completely to the pre-gravid state. જો વજાઇના જે છે સો એની અંદર વજાઇનલ ડિસ્ટેન્શન જે છે ડિક્રીઝ થશે, બટ મસલ ટોન જે છે એ રિસ્ટોર નહીં થઈ શકે કમ્પ્લીટલી. જેવા પ્રી ગ્રેવિડ સ્ટેજની અંદર હતા એવા મસલ ટોન જે છે એ રિટર્ન નહીં થઈ શકે. ઓવેરિયન ફંક્શન એન્ડ મેન્સ્ટ્રુએશન. ઓવેરિયન ફંક્શન ડિપેન્ડ્સ ઓન rapidity with the which pituitary function is restored. ઓવેરિયન ફંક્શન જે છે ડિપેન્ડ કરે છે કે કયું પિટ્યુટરી ફંક્શન જે છે રિસ્ટોર થયું છે રેપિડલી. મેન્સ્ટ્રુઅલ ફ્લો resumes within 1 to 2 months in non-breast feeding parents. if breast feeding ના કરાવતા હોય સો એવા મધર્સની અંદર વિધિન 1 to 2 months ની અંદર menstrual flow જે છે resume થઈ જશે. Menstrual flow usually resumes within 3 to 6 months in breastfeeding mothers. So breastfeeding mothers હશે એની અંદર within 3 to 6 months ની અંદર menstrual flow જે છે એ resume થશે. Breastfeeding parents may experience amenorrhea during the entire period of lactation so long as they are exclusively breastfeeding. જે amenorrhea જે છે મે બી પ્રેઝન્ટ હોય જે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા મધર્સ હોય છે એની અંદર, બિકોઝ લેક્ટેશન જે છે એના લીધે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગના લીધે પોસ્ટપાર્ટમ ક્લાયન્ટ મે ઓવ્યુલેટ without menstruating, so breastfeeding should not be considered a form of birth control. So postpartum client જે છે એની અંદર મે બી ઓવ્યુલેશન જે છે વિધાઉટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ બી પ્રેઝન્ટ હોય તો બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય એનો મિનિંગ એવું નહીં કે તમારે બર્થ કંટ્રોલ જે છે એ
મેઝર જે છે એનો યુઝ નહીં કરવાનો. Postpartum client may ovulate without menstruation or menstruating. Breastfeeding or chest feeding should not be considered as a form of birth control. Breast or chest. Breast continue to secrete colostrum for the first 48 to 72 hours after birth. જે કોલોસ્ટ્રોમ છે એ 48 to 72 hours ની અંદર સિક્રેશન એનું કન્ટિન્યુ રહેશે. Decrease in estrogen and progesterone levels after birth stimulate increase prolactin levels which promote breast or chest milk production. બ્રેસ્ટ જે છે એટલે છે એના સિક્રેશન્સની અંદર ફર્સ્ટલી જે છે કોલોસ્ટ્રોમ પ્રેઝન્ટ હોય છે, જે થોડું ગ્રીનિશ કલર જેવું છે. મિલ્ક પ્રેઝન્ટ હોય છે, ફર્સ્ટ મિલ્ક જેને આપણે કોલોસ્ટ્રોમ કહીએ છીએ, જે 48 to 72 અવર્સની અંદર પ્રેઝન્ટ હશે. ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન લેવલ જે છે ડિક્રીઝ થશે એન્ડ પ્રોલેક્ટિન લેવલ જે છે ઇન્ક્રીઝ થશે. પ્રોલેક્ટિન જે છે એ જે બ્રેસ્ટ જે છે ચેસ્ટ મિલ્ક જે છે પ્રોડક્શનને પ્રમોટ કરે છે. સો એના લીધે મિલ્ક પ્રોડક્શન જે છે ઇન્ક્રીઝ થાય. બ્રેસ્ટ ઓર ચેસ્ટ બીકમ ડિસ્ટેન્ડેડ વિથ મિલ્ક ઓન ધ થર્ડ ડે. જે બ્રેસ્ટ જે છે એ ડિસ્ટેન્ડેડ થશે બીકોઝ ઓફ મિલ્ક થર્ડ ડે ની અંદર. હેવીનેસ જેવું એમને થોડું ફીલ થાય. Engorgement occur on approximately day 4 on both breastfeeding and non-breastfeeding parents. સો જે બી એન્ગોજમેન્ટ જે છે એ 4th ડે ના પ્રેઝન્ટ હશે. જે હેવીનેસ જેવું જે છે એમને ફીલ થયા કરે. સો એન્ગોજમેન્ટ ની અંદર જે બી બ્રેસ્ટ ફીડિંગ ઓર નોન બ્રેસ્ટ ફીડિંગ પેરેન્ટ્સ હશે બંનેની અંદર પ્રેઝન્ટ હશે. Breastfeeding care for non-breastfeeding and chest feeding parents. બ્રેસ્ટ કેર ફોર નોન બ્રેસ્ટ ફીડિંગ હોય કે જે લોકો બ્રેસ્ટ ફીડિંગ ના કરાવતા હોય એ લોકોની અંદર કઈ રીતે કેર પ્રોવાઈડ કરવાની. અવોઇડ નિપલ સ્ટિમ્યુલેશન. Avoid apply breast binders, wear a snug fitting bra, apply ice packs to take a mild analgesic for engorgement. Engorgement usually resolves within 24 to 36 hours after it begins. If breastfeeding ના કરાવતા હોય મધર એન્ડ એમની અંદર એન્કોરેજમેન્ટ પ્રેઝન્ટ હોય તો કઈ રીતે કેર પ્રોવાઈડ કરવાની. ફર્સ્ટલી નિપલ સ્ટિમ્યુલેશન જે છે અવોઇડ કરો. દેન આફ્ટર બ્રેસ્ટ બાઇન્ડર જે છે એ અપ્લાય કરો. જે સ્નગ ફિટિંગ બ્રા જે છે એ વેર કરવા માટે કહેવાનું. આઈસ પેક્સ અપ્લાય કરવાના એન્ડ ટેક અ માઇલ્ડ એનાલ્જેસિક ફોર એન્ગોજમેન્ટ. બીકોઝ એન્ગોજમેન્ટ હશે તો એની અંદર પેઇન જે છે એ બી પ્રેઝન્ટ હશે એન્ડ હેવીનેસ જેવું ફીલ થશે. એન્ગોજમેન્ટ જે છે યુઝ્યુઅલી 24 અવર ટુ 36 અવર્સની અંદર એની જાતે જે છે રિઝોલ્વ થઈ જાય છે. બ્રેસ્ટ ફીડિંગ જે છે એ એન્ગોજમેન્ટને રિલીવ કરે છે. એટલે ઇફ જો બ્રેસ્ટ ફીડિંગ કરાવતા મધર હશે એમની અંદર એન્ગોજમેન્ટ પ્રેઝન્ટ હોય એન્ડ એ બ્રેસ્ટ ફીડ કરે છે બેબીને તો એની અંદર એમની જાતે જ જે એન્ગોજમેન્ટ જે છે રિલીવ થઈ જાય છે. Urinary tract. The client may have urinary retention as a result of loss of elasticity and tone, loss of sensation in bladder from trauma, medication, anesthesia, and lack of privacy. Maybe urinary tract ની અંદર urinary retention જે છે present હોય because of loss of elasticity and tone, loss of sensation in bladder from trauma and medication, anesthesia, lack of privacy. Diuresis usually begins within first 12 hours after birth. The diuresis જે છે સ્ટાર્ટ થઈ જશે within 12 hours after birth. Gastrointestinal tract. Clients are usually hungry after birth. Constipation can occur with bowel movement, soft form stool by the second or third postpartum day. Hemorrhoids are common. Hemorrhoids જે છે common હશે. And constipation જે છે એ GI tract ની અંદર maybe present હોય. Client usually જે છે એ hungry હશે after birth. And vital signs. Temperature may increase
Temperature may increase to 100.4 degree Fahrenheit during the first 24-hour postpartum because of dehydrating effect of labor. Any higher elevation may be caused by infection and must be reported. Now temperature જે છે ફર્સ્ટ 24 અવરની અંદર ઇન્ક્રીઝ હોય છે 100.4 ડિગ્રી ફેરનહીટ જે છે એ ઇન્ક્રીઝ થાય સો એ વિધિન 24 અવર્સ જે છે ફર્સ્ટ 24 અવર્સની અંદર નોર્મલ જે છે 100.4 આપણે કાઉન્ટ કરીએ ઇફ એના કરતાં ઇન્ક્રીઝ હોય ટેમ્પરેચર એલિવેશન જે છે ટેમ્પરેચરનું વધારે હોય સો એ જે છે એ ઇન્ફેક્શનની સાઇન જે છે એ રિપ્રેઝન્ટ કરે છે એન્ડ જે બી પીએચસીપી જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે પલ્સ મે ડિક્રીઝ ટુ 50 beats per minute. Pulse increase 100 beats per minute may indicate excessive blood loss or infection. Pulse જે છે 50 beats per minute જે છે ડિક્રીઝ થશે એન્ડ ઇફ 100 કરતાં ઇન્ક્રીઝ થાય પલ્સ સો ઇન્ડિકેટ કરે છે કે એક્સેસિવ બ્લડ લોસ જે છે પ્રેઝન્ટ છે ઓર ઇન્ફેક્શન જે છે પ્રેઝન્ટ છે blood pressure should be normal. Suspect hypovolemia if it decreases. If blood pressure decrease થાય છે hypotension જે છે એ પ્રેઝન્ટ હોય તો hypovolemia જે છે પ્રેઝન્ટ હશે જે શોકની સાઇન્સ જે છે એ પ્રેઝન્ટ હશે મે બી ઇફ શોક પ્રેઝન્ટ હશે તો હાર્ટ રેટ જે છે એટલે પલ્સ રેટ જે છે ઇન્ક્રીઝ હશે એન્ડ ઇફ બ્લડ પ્રેશર જે છે એની અંદર બી ચેન્જીસ જોવા મળશે હાઇપોટેન્શન પ્રેઝન્ટ હશે રેસ્પિરેશન rarely changes if respirations increase significantly. Suspect pulmonary embolism, uterine atony or hemorrhage. If respiration જે છે એ increase થાય છે so એ represent કરે છે કે pulmonary embolism may be present હોય uterine atony or hemorrhage જે છે present હશે postpartum interventions ફર્સ્ટલી અસેસમેન્ટની અંદર મોનિટર વાઇટલ સાઇન્સ ચેક કરવાના વાઇટલ સાઇન્સની અંદર જે હાઇપોવોલેમિક શોક જે છે એના માટે મોનિટરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે સો પલ્સ રેટ જે છે મોનિટર કરવાના દેન બ્લડ પ્રેશર મોનિટરિંગ ફોર ઇન્ફેક્શન ટેમ્પરેચર જે છે એ મોનિટરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે સો ટેમ્પરેચર અસેસમેન્ટ કરવાનું assess pain level assess height consistency and location of the fundus જે છે એની હાઇટ ચેક કરો ફંડલ હાઇટ ચેક કરવાની મેઝર કરવાની કન્સિસ્ટન્સી એન્ડ લોકેશન જે છે એની ચેક કરવાની હેવ ક્લાયન્ટ એમ્પ્ટી ધ બ્લેડર બિફોર ફંડલ અસેસમેન્ટ જે છે પરફોર્મ કરતા પહેલા જે બ્લેડર જે છે એને એમ્પ્ટી કરવા માટે ગયાનું સો ફંડસ જે છે આ રીતે જે ઇફ બ્લેડર જે છે એ ફૂલ હશે તેના લીધે જે ફંડસ જે છે એનું ડિસ્પ્લેસમેન્ટ જોવા મળશે જેનાથી કોન્ટ્રેક્શન જે છે યુટ્રસના પ્રિવેન્ટ થશે એના માટે ફંડલ મેઝરમેન્ટ કરવા માટે પહેલા બ્લેડર જે છે એને એમ્પ્ટી કરવું ઇમ્પોર્ટન્ટ છે મોનિટર કલર અમાઉન્ટ એન્ડ ઓર્ડર ઓફ લોક્યા ફંડલ હાઇટ જે છે આપણે ચેક કરીએ દેન આફ્ટર કલર અમાઉન્ટ એન્ડ ઓર્ડર ઓફ લોક્યા જે છે ચેક કરીએ ફોલ સ્મેલિંગ ઓર્ડર હોય કલર જે છે ચેક કરીએ અને અમાઉન્ટ હોય સો ઇફ હેવી બ્લીડિંગ હોય તો એ સાઇન શો કરે છે કે પોસ્ટમોર્ટમ હેમરેજ મે બી પ્રેઝન્ટ હોય ઓર હાઇપોવોલેમિક શોક થવાના ચાન્સીસ છે કલર જે છે એ સેમ કે લોક્યા રૂબ્રા આલ્બા ઓર સિરોસા કયા ટાઈપનું લોક્યા અકોર્ડિંગ ટુ ડે પ્રેઝન્ટ છે પોસ્ટમોર્ટમ ડે એ ચેક કરો assess breast for engorgement માટે breast જે છે એને અસેસમેન્ટ કરો મોનિટર પેરિનિયમ ફોર સ્વેલિંગ ઓર ડિસ્કલરેશન માટે જે છે પેરિનિયમ જે છે ચેક કરો સ્વેલિંગ માટે ચેક કરો હિમેટોમા પ્રેઝન્ટ છે કે એના માટે પેરિનિયમ જે છે એને ચેક કરો મોનિટર ફોર પેરિનિયલ લેસ્ટ્રેશન ઓર એપિઝોટોમી ફોર હીલિંગ પેરિનિયલ લેસ્ટ્રેશન પ્રેઝન્ટ હોય તો એના માટે મોનિટર કરો એન્ડ ઇફ એપિઝોટોમી પ્રેઝન્ટ હોય તો એમાં આપણે રીડા સાઇન જે છે એ ચેક કરીએ છીએ કે રેડનેસ એકાઇમોસિસ જે છે ચેક કરીએ ડિસ્ચાર્જ ચેક કરીએ એને એપ્રોક્સિમેશન ઓફ સુચર જે છે ચેક કરીએ છીએ એપિઝોટોમીની અંદર એડીમાં જે છે પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરીએ તો એ જે રીડા સાઇન છે જે પહેલા આપણે કદાચ ભણ્યા હોઈશું તો એ રીડા જે છે એની અંદર એ ચેક કરીએ એપિઝોટોમી જે છે એના હિલિંગ માટે
assess incisions or dressings of client who had cesarean birth. If cesarean birth હોય so એ વખતે જે ડ્રેસિંગ્સ હોય છે ઓર ઇન્સિઝન જે બી હોય છે સો એને જે છે અસેસમેન્ટ કરવાનું. સેમ ઇન્ફેક્શન માટેની સાઇન્સ ચેક કરો, રેડનેસ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો, એડિમા પ્રેઝન્ટ છે કે નહીં ઓર એરિથમા પ્રેઝન્ટ, એકાઇમોસિસ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો, કોઈ ડિસ્ચાર્જ છે કે નહીં, કે પસ ફોર્મેશન થઈ ગયું છે કાં તો કોઈ ડિસ્ચાર્જ પ્રેઝન્ટ હોય એના માટે જે છે ડ્રેસિંગ જે છે એને ચેક કરો. એન્ડ એપ્રોક્સિમેશન ઓફ સુચર સેમ જે એફિઝોટોમીની અંદર ચેક કરીએ છીએ એ પ્રમાણે સુચર જે છે એપ્રોપ્રિએટ છે કે નહીં ચેક કરી લો. બોવેલ સ્ટેટસ મોનિટરિંગ કરવાનું, ધેન મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ, ઇન્ટેક આઉટપુટ મોનિટરિંગ કરવાનું. એન્કરેજ ફ્રીક્વન્ટ વોઇડિંગ, એન્કરેજ એમ્બ્યુલેશન, જેનાથી જે ડીપ વેઇન થ્રોમ્બોસિસ જે છે એને ડિક્રીઝ કરવા માટે, એને પ્રિવેન્ટ કરવા માટે, એના રિસ્કને ડિક્રીઝ કરવા માટે એમ્બ્યુલેશન જે છે એને એન્કરેજ કરે છે. અસેસ એક્સ્ટ્રીમિટીઝ ફોર થ્રોમ્બોફ્લેબાઇટિસ, રેડનેસ, ટેન્ડરનેસ ઓર વોર્મથ ઓફ લેગ. થ્રોમ્બોફ્લેબાઇટિસ માટે જે છે એ એક્સ્ટ્રીમિટીઝ જે છે એને અસેસમેન્ટ કરવાનું. થ્રોમ્બોફ્લેબાઇટિસ જે છે એને કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય, સો રેડનેસ જે છે પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો, ટેન્ડરનેસ માટે મોનિટર કરો એન્ડ વોર્મથ ઓફ લેગ જે છે પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. ઇફ વોર્મ ફીલ થતું હશે, રેડનેસ ટેન્ડરનેસ પ્રેઝન્ટ હોય તો મે બી થ્રોમ્બોફ્લેબાઇટિસ જે છે થવાનું સસ્પેક્ટ જે છે આપણે કરી શકીએ છીએ. એડમિનિસ્ટર રોગેમ if prescribed within 72 hours postpartum to RH negative client who has given birth to RH positive. રોગેમ જે છે એ પ્રોવાઈડ કરવાનું હોય ઇફ RH નેગેટિવ મધર હોય એન્ડ જે ફિટસ એટલે બેબી જે છે ઇફ RH પોઝિટિવ હોય સો એ વખતે આપણે આફ્ટર બર્થ ડિલિવરી જે છે એ રોગેમ જે છે પ્રોવાઈડ કરીએ છીએ. ઇવેલ્યુએટ રૂબેલા ઇમ્યુનિટી ઇફ નોટ ઇમ્યુન એડમિનિસ્ટર રૂબેલા ઇમ્યુનાઇઝેશન. રૂબેલા જે છે એની ઇમ્યુનિટી ચેક કરે, રૂબેલા ટાઇટર જે છે કરીએ છીએ પરફોર્મ એને ઇફ ઇમ્યુન ના હોય સો રૂબેલા ઇમ્યુનાઇઝેશન પ્રોવાઈડ કરો. અસેસ બોન્ડિંગ વિથ ન્યૂબોર્ન, ન્યૂબોર્ન સાથે બોન્ડિંગ જે છે અસેસમેન્ટ કરો એન્ડ અસેસ ઇમોશનલ સ્ટેટસ. ક્લાયન્ટ ટીચિંગ, demonstrate newborn care skills as necessary, provide opportunity for client to bath the newborn. જે બી newborn care skills જે છે નેસેસરી હોય કે ડેમોન્સ્ટ્રેટ કરીને એમને દેખાડો કે કઈ રીતે કેર જે છે પ્રોવાઈડ કરે ન્યૂબોર્ન જે છે એને. એન્ડ ક્લાયન્ટ જે છે એમને બી ઓપોર્ચ્યુનિટી આપો કે જે ન્યૂબોર્ન કેર જે છે એની અંદર એમને ઇન્વોલ્વ કરો, બાથ પ્રોવાઈડ કરવું હોય તો એ બી એમને કરવા દો. ઇન્સ્ટ્રક્ટ ઇન ફીડિંગ ટેકનિક્સ, જે બ્રેસ્ટ ફીડિંગની ટેકનિક્સ જે છે સો એમાં ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. Instruct the client to avoid heavy lifting for at least 3 weeks. At least 3 weeks માટે heavy lifting ને avoid કરો. Instruct the client to plan at least one rest period per day. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો જે થ્રુઆઉટ ધ ડે જે છે એ વન રેસ્ટ પીરિયડ પર ડે જે છે એ પ્લાન કરે. Instruct the client that contraceptions should begin after birth or with the initiation of intercourse. Intercourse should be postponed at least until Lokia CS. With rubella immunization, avoid contraceptions for 1 to 3 months avoid conceptions for 1 to 3 months based on PHCP or obstetrician gynecologist recommendation. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો કે જે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય ઓર મે બી બ્રેસ્ટ ફીડિંગ ના બી કરાવતા હોય બટ કોન્ટ્રાસેપ્શન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે આફ્ટર બર્થ પર જેવું ઇન્ટરકોર્સ જે છે ઇનિશિએટ કરે છે એવું. એન્ડ ઇફ રૂબેલા જે છે રૂબેલા ટાઇટર જે છે એ પરફોર્મ કર્યા પછી ઇફ રૂબેલા જે છે એને ઇમ્યુનેશન પ્રોવાઈડ કરો છો સો રૂબેલા ઇમ્યુનેશન જે છે એ વખતે કોન્સેપ્શન જે છે એને અવોઇડ કરો 1 to 3 months based on the PHCP's advice or recommendation. Instruct the client in the importance of follow-up, which should be scheduled at 4 to 6 weeks. Follow-up માટે જે છે એ ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો and importance જે છે એમને સમજાવો. Instruct the client to report any signs of chills, fever, increased lochia or depressed feelings to the PHCP immediately. તો પોસ્ટપાર્ટમ જે છે એ પીરિયડની અંદર ઇફ ચિલ્સ ફીવર ઓર લોકિયા ઇન્ક્રીઝ થઈ ગયું હોય
તો એ શો ફીવર છે ઓર લોકિયા જે છે ઇન્ક્રીઝ થઈ ગયું એ શો કરે છે કે પોસ્ટપાર્ટમ હેમરેજ પ્રેઝન્ટ હોય. હાઇપોવોલેમિયા મે બી શોક થવાના ચાન્સીસ છે. તો એ જે સાઇન્સ છે એ રિપોર્ટ કરે. ઇફ ડિપ્રેસ ફિલિંગ હોય તો એ બી રિપોર્ટ કરે. પોસ્ટપાર્ટમ બ્લુઝ, પોસ્ટપાર્ટમ ડિપ્રેશન પ્રેઝન્ટ હોય અને પોસ્ટપાર્ટમ સાયકોસિસ. ત્રણ કન્ડિશન જે છે એ પોસ્ટપાર્ટમ પીરિયડની અંદર પ્રેઝન્ટ હોય છે. સો એના માટે ઇફ ડિપ્રેસ ફિલિંગ ફીલ કરતું હોય તો ક્લાયન્ટ ઇમિડિયેટલી જે છે PHCP ને નોટિફાય કરવું ઇમ્પોર્ટન્ટ છે. Postpartum discomfort after birth pains occurs as a result of contractions of uterus. So after birth જે uterus છે એના contractions ના લીધે pain present હશે. More common in multiparous breastfeeding parents, clients treated with oxytocin and clients who had an overdistended uterus during pregnancy, such as with carrying twins. So mostly જે after birth pain જે છે એ common હશે. Multiparous હશે એની અંદર breastfeeding કરાવતા પેરેન્ટ્સ હોય એન્ડ ક્લાયન્ટ છે કે જેમને ઓક્સિટોસિન પ્રોવાઈડ કર્યો હોય. સો ઓક્સિટોસિનની ઇફેક્ટના લીધે કોન્ટ્રેક્શન જે છે યુટ્રસના પ્રેઝન્ટ હશે એના લીધે પેઇન પ્રેઝન્ટ હશે. ઓવર ડિસ્ટેન્ડેડ યુટ્રસ હશે બિકોઝ જે બી ટ્વિન્સ પ્રેગ્નન્સી હશે સો એના લીધે બી pain present હશે. Perineal discomfort, apply ice packs to perineum during the first 24 hours to reduce swelling. After birth જે છે એ perineum discomfort present હશે. પેઇન મે બી પ્રેઝન્ટ હોય. સો એના માટે જે સ્વેલિંગ થયું હશે એને રિડ્યુસ કરવા માટે ફર્સ્ટ 24 અવર્સ જે છે એની અંદર આઈસ પેક્સ પ્રોવાઈડ કરીએ. એન્ડ આફ્ટર ફર્સ્ટ 24 અવર્સ અપ્લાય વોર્મ બાય સીડ્સ બાથ. સો આફ્ટર 24 અવર્સ આપણે હોટ એપ્લિકેશન કરીએ એટલે કે વોર્મથ જે છે એ પ્રોવાઈડ કરવાની. Episiotomy, if done, instruct the client to administer perineal care after each voiding. So if episiotomy present હોય, if perform કરેલી હોય episiotomy જે છે એની પ્રોસિજર તો ક્લાયન્ટ જે છે એમને પેરિનલ કેર જે છે પરફોર્મ કરવા માટે કહેવાનું એન્ડ each voiding જે છે પેરિનલ કેર જે છે એ પ્રોવાઈડ કરવાની. Encourage the use of analgesic spray as prescribed. Analgesic spray જે છે એનો યુઝ કરવા માટે એન્કરેજ કરવાનું. Administer analgesic as prescribed if comfort measures are unsuccessful. If comfort measures provide કરીએ and still pain જે છે relieve નથી થતો so analgesic જે છે administer કરવાના. Perineal lacerations, care as for an episiotomy. Administer perineal care and use analgesic spray and analgesics for comfort. Rectal suppositories and enemas may be contraindicated to avoid injury to sutures. Perineal lacerations present હશે. So because of delivery જે છે લેબર જે છે એના લીધે જે પેરિનલ એરિયા જે છે ત્યાં ડેમેજ થશે. સો એના લીધે લેસરેશન્સ પ્રેઝન્ટ હશે. એને ટ્રીટ કરવા માટે આપણે સુચર્સ જે છે એ લેવા પડે. સો એના એટલે સેમ જે એફિઝોટોમીની અંદર કેર પ્રોવાઈડ કરીએ છીએ સેમ કેર જે છે પેરિનલ લેસરેશન્સની અંદર પ્રોવાઈડ કરવાની. પેરિનલ કેર પ્રોવાઈડ કરો દેન એનાલિસિસ સ્પ્રે જે છે અપ્લાય કરવાનું. એનાલ્જેસિક્સ જે છે એ પ્રોવાઈડ કરો કમ્ફર્ટ જે છે એના માટે. રેક્ટલ સપોસિટરીઝ અને એનિમાસ જે છે એને અવોઇડ કરવામાં આવે છે. બ્રેસ્ટ ઓર ચેસ્ટ ડિસ્કમ્ફર્ટ ફ્રોમ એન્ગોજમેન્ટ. બ્રેસ્ટ એન્ડ ચેસ્ટ ડિસ્કમ્ફર્ટ હોય એન્ગોજમેન્ટ જે પ્રેઝન્ટ હોય સો એના લીધે પેઇન જે છે પ્રેઝન્ટ હશે બીકોઝ ઓફ એન્ગોજમેન્ટ. એન્કરેજ ક્લાયન્ટ ટુ વેર સપોર્ટ બ્રા એટ ઓલ ટાઈમ્સ ઇવન વેલ સ્લીપિંગ. સો જે સપોર્ટ બ્રા જે છે એને વેર કરવા માટે એન્કરેજ કરવાનું ક્લાયન્ટ જે છે એમને. Encourage the use of ice packs between feedings if client is not breastfeeding. If client જે છે breastfeeding provide નથી કરતા and એ client ની અંદર engorgement present હોય so ice cap જે ice pack જે છે apply કરવા માટે કહેવાનું between feedings જે છે. Use of ice pack could diminish milk supply in breastfeeding parent. If breastfeeding કરાવતા મધર હશે એની અંદર જે છે આપણે ice pack જે છે એનો યુઝ કરવા માટે એમને એન્કરેજ નથી કરતા ઇન્સ્ટ્રક્શન્સ નથી પ્રોવાઈડ કરતા બીકોઝ આઈસ પેક્સ જે છે એના યુઝ કરવાથી જે મિલ્ક સપ્લાય જે છે એ ડિમિનિશ થઈ જશે. સો જે ક્લાયન્ટ્સ છે કે જે લોકો બ્રેસ્ટ ફીડિંગ નથી કરાવતા એમનામાં એન્ગોજમેન્ટ પ્રેઝન્ટ છે તો એ જ ક્લાયન્ટની અંદર આઈસ પેક્સ જે છે અપ્લાય કરવાના. Encourage use of warm soaks or warm shower before feeding for breastfeeding
પેરેન્ટ, જેમાં એન્ગોજમેન્ટ હોય જેવા ક્લાયન્ટ્સની અંદર એન્ડ બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય, સો એવા ક્લાયન્ટ્સ જે છે એમને વોર્મ સોક્સ જે છે યુઝ કરવા માટે કહેવાનું ઓર વોર્મ શાવર લેવા માટે કહેવાનું બિફોર ફીડિંગ. Administer analgesics as prescribed if comfort measures are unsuccessful. If warmth and cold application જે છે એ કરીએ છે and still if comfortable નથી client, so analgesics જે છે પ્રોવાઈડ કરો. Constipation, encourage adequate intake of fluids 2000 ml per day. Adequate intake જે છે એના માટે encourage કરો. Encourage diet high in fiber. Constipation જે છે એને પ્રિવેન્ટ કરવા માટે રિલીવ કરવા માટે હાઈ ફાઈબર ડાયટ પ્રોવાઈડ કરો. એન્કરેજ એમ્બ્યુલેશન, એડમિનિસ્ટર સ્ટૂલ સોફ્ટવેર, laxatives or enema suppository if needed and prescribe. If prescribe કરેલી હોય and needed હોય તો સપોઝિટરી જે છે એડમિનિસ્ટર કરીએ છીએ. એન્ડ સ્ટૂલ સોફ્ટનર્સ જે છે લેક્ઝેટિવ્સનો યુઝ કરવાનો और એનિમા જે છે યુઝ કરો. પોસ્ટપાર્ટમ ઇમોશનલ ચેન્જીસ, સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ ઇમોશનલ ચેન્જીસ જે પોસ્ટપાર્ટમ બ્લૂઝ, પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એન્ડ પોસ્ટપાર્ટમ સાયકોસિસ જે છે 3 કન્ડિશન પ્રેઝન્ટ હોય છે. જે ઇમોશનલ ચેન્જીસ થાય છે ક્લાયન્ટની અંદર, સો એ ચેન્જીસના લીધે સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે. ફર્સ્ટલી પોસ્ટપાર્ટમ બ્લૂઝ. પોસ્ટપાર્ટમ બ્લૂઝ જે છે એની અંદર એંગર, એન્ઝાયટી, ક્રાઇઝ ઇઝીલી ફોર નો અપેરન્ટ રીઝન. જે બી પેરેન્ટ હશે કે જે મધર હશે એ એંગર થઈ જાય, એન્ઝાયટી પ્રેઝન્ટ હોય, ઇરિટેબલ થઈ જશે, ક્રાઇંગ સ્ટાર્ટ કરી દેશે, ઇમોશનલી લેબાઇલ જે છે હશે કે એના જે મૂડ જે છે ચેન્જ થતા રહે. એક્સપ્રેસ લેટ ડાઉન ફિલિંગ, સો સેડનેસ કાં તો બહુ ડાઉન ફીલ કરશે એની એવી જ ફિલિંગ જે છે એક્સપ્રેસ કરશે. ફટીક પ્રેઝન્ટ હશે. હેડેક, ઇન્સોમિયા, રેસ્ટલેસનેસ, સેડનેસ જે છે પ્રેઝન્ટ હશે. પોસ્ટપાર્ટમ બ્લૂઝ જે છે એની અંદર જેની જાતે જ રિલીવ થઈ જાય છે. એટલા સિવિયર સિમ્ટમ્સ જે છે પોસ્ટપાર્ટમ બ્લૂઝની અંદર પ્રેઝન્ટ નથી હોતા. નેક્સ્ટ કન્ડિશન પોસ્ટપાર્ટમ ડિપ્રેશન, જેમાં એન્ઝાયટી પ્રેઝન્ટ થાય, એપેટાઇટ ચેન્જીસ જોવા મળે, ક્રાઇંગ, સેડનેસ, ડિફિકલ્ટી કોન્સન્ટ્રેટિંગ ઓર મેકિંગ ડિસિઝન. સો ડિપ્રેશન જે છે એના લીધે એન્ઝાયટી પ્રેઝન્ટ હશે, એપેટાઇટ ચેન્જીસ જોવા મળશે, ક્રાઇંગ, સેડનેસ જે છે એ ફીલ કરશે. જે પણ ડિસિઝન્સ લેવાના હશે તો એના અંદર ડિફિકલ્ટી ઇન કોન્સન્ટ્રેશન જે છે એમાં બી ડિફિકલ્ટી પ્રેઝન્ટ હશે. ડિસિઝન્સ જે છે એ ઇઝીલી નહીં લઈ શકે, એમાં બી ડિફિકલ્ટી એ લોકોને ફીલ થશે. ફટીગ, અનેબલ ટુ સ્લીપ, ફિલિંગ ઓફ ગિલ્ટ પ્રેઝન્ટ હશે, ઇરિટેબિલિટી, એજિટેશન, લેક ઓફ એનર્જી. સેમ જે ડિપ્રેશનની અંદર હોપલેસ, હેલ્પલેસ ફીલ કરે છે ક્લાયન્ટ, એવું જ જે છે એ મધર ફીલ કરશે. લેસ રિસ્પોન્સિવ ટુ ઇન્ફન્ટ, જે બી બેબી હશે તો એના જે રિસ્પોન્સ એને જે પ્રોવાઈડ કરવાનો હોય એ રિસ્પોન્સ નહીં પ્રોવાઈડ કરે. કેટલીક વાર એવું હોય કે બેબી જે છે બાજુમાં રડ્યા કરે અને મધર જે છે એમને કોઈ રિસ્પોન્સ જ ના આપે, એનર્જી જ ના હોય કોઈ એમનામાં. લોસ ઓફ પ્લેઝર ઇન નોર્મલ એક્ટિવિટીઝ, જે નોર્મલ એક્ટિવિટીઝની અંદર પ્લેઝર હોવું જોઈએ, સો એ સુસાઇડલ થોટ્સ, જે લાસ્ટમાં બિકોઝ ઓફ ડિપ્રેશન સુસાઇડલ થોટ્સ જે છે પ્રેઝન્ટ હશે. આવા ક્લાયન્ટ જે છે એમને કેર પ્રોવાઈડ કરવી ઇમ્પોર્ટન્ટ છે. સો એટલા માટે જે લાસ્ટલી જે પેલા પોઈન્ટ્સ હતા એની અંદર ડિપ્રેસ ફિલિંગ હોય તો PHCP ને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. એ કહ્યું હતું. કોઝ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન જે છે એની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ પ્રેઝન્ટ હોય છે, એ સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ રિપોર્ટ કરવા ઇમ્પોર્ટન્ટ છે. પોસ્ટપાર્ટમ સાયકોસિસ, આ જે છે એ થોડું બહુ વધારે સિરિયસ કન્ડિશન થઈ જશે ક્લાયન્ટ જે છે એમની, કે બ્રેક વિથ રિયાલિટી હશે, ફેન્ટસીની અંદર જ જીવતા હશે, જે બી સાયકોસિસ હશે. સો એની અંદર જે બી ક્લાયન્ટ હોય છે એની જે રિયાલિટી જે છે એનાથી બ્રેક થઈ જશે અને એની પોતાની અલગ ઇમેજિનેશન ફેન્ટસી વાળી લાઈફ જે છે એમની હશે. કન્ફ્યુઝન, ડિલેરિયમ, ડેલ્યુઝન્સ જે છે પ્રેઝન્ટ હશે, હેલ્યુસિનેશન્સ હશે એન્ડ પેનિક જે છે એ પ્રેઝન્ટ હશે. સો સાયકોસિસ વાળા ક્લાયન્ટ જે છે એ બહુ વધારે એમની કન્ડિશન વર્સ થઈ ગઈ હશે તો એમને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી જે છે ઇમ્પોર્ટન્ટ છે. Acknowledge clients feeling and demonstrate caring attitude, જે caring attitude જે છે ડેમોન્સ્ટ્રેટ કરો એન્ડ ફિલિંગ્સ જે છે ક્લાયન્ટની એને એક્નોલેજ કરો.
Determine availability of family support and other support systems and resources as needed. Because of postpartum blues, depression or psychosis, જે ફેમિલી જે છે એની સપોર્ટ ઇમ્પોર્ટન્ટ છે. સો ચેક કરો ફેમિલી સપોર્ટ અવેલેબલ છે કે નહીં, ઓર અધર સિસ્ટમ્સ જે છે રિસોર્સિસ છે કે જે સપોર્ટ પ્રોવાઈડ કરી શકે ક્લાયન્ટને, એ ચેક કરો. Encourage and assist the client to verbalize feelings. Monitor the newborn for appropriate growth and development expectations. સો ન્યૂબોર્ન જે છે એને મોનિટરિંગ કરવાનું કે એનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ અકોર્ડિંગ ટુ એક્સપેક્ટેશન જે છે કે નહીં. ક્લાયન્ટ જે છે એમને એમની ફિલિંગ્સ જે છે વર્બલાઇઝ કરવા માટે એન્કરેજ કરો. અસિસ્ટ ધ સિગ્નિફિકન્ટ અધર એન્ડ other appropriate family members to discuss feelings and identify ways to assist the client. જે બી સિગ્નિફિકન્ટ અધર હોય ઓર જે એપ્રોપ્રિએટ ફેમિલી મેમ્બર્સ હોય એમને આસિસ્ટ કરો કે ફિલિંગ્સ જે છે કઈ રીતે ડિસ્કસ કરે, ઓર ક્લાયન્ટ જે છે એમની સાથે કઈ રીતે કન્વર્ઝેશન કરવાનું એના માટે assistance પ્રોવાઈડ કરો. ઓલ ક્લાયન્ટ શુડ બી અસેસ ફોર ડિપ્રેશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી એન્ડ ઇન ધ પોસ્ટપાર્ટમ પીરિયડ. તો ક્લાયન્ટ જે છે એમનું અસેસમેન્ટ કરવું એ નેસેસરી છે ડ્યુરિંગ ધી પ્રેગ્નન્સી એન્ડ ઇન પોસ્ટપાર્ટમ પીરિયડ. ડિપ્રેશન માટે જે છે અસેસમેન્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. સ્ટોપ રાખીએ. લાસ્ટ પોઈન્ટ જે છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એની ડાઉટ, એની ક્વેશ્ચન? ઈઝી લાગે છે તમને આ? થોડું સમજાવ પણ પછી કન્ફ્યુઝિંગ થાય. પેલું ફિટલ મોનિટરિંગ વાળું છે ને એમાં થોડું વધારે કન્ફ્યુઝિંગ વાળું છે. મેટર્નિટી સ્ટડીમાં થોડું ઈઝી લાગે છે, પણ એના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાનું થાય છે ને ત્યારે બહુ પ્રોબ્લેમ પડે. હા, ત્યારે કન્ફ્યુઝ થાય. અત્યારે તમે સમજાવો તો સમજણ પડી જાય, પછી પણ જ્યારે એપ્લાય કરવાનું થાય નોલેજ અને એમની ત્યાં અમુક કન્ડિશન એવી નવી નવી હશે ને કે એનું તો કશું ખબર જ નહીં. તમારો ક્વેશ્ચન આન્સર આવે છે ને ગ્રુપમાં, એટલે તમને સોલ્વ કરતા હશો એટલે ખબર પડી ગઈ હશે. અમુક વખત તો પ્રાયોરિટી ક્વેશ્ચનમાં જ પ્રોબ્લેમ પડી જાય કે ઓલરેડી કહું જ છે કે ભાઈ ઇન્ફેક્શન છે, તો એના ઇન્વેસ્ટિગેશન મોકલેલા હશે ત્યારે ખબર હશે કે ઇન્ફેક્શન હશે. તો ભાઈ પ્રાયોરિટીમાં ફરી કલ્ચરનું હોય અને એ જ આન્સર હોય, પણ આપણે બીજું ટીક કરી દઈએ. કેટલીક વાર એવું થાય કે અંદરથી આપણને એવું લાગે કે આન્સર છે, કે એ આન્સર હોય, બટ ટીક જે છે એ ડી કરીએ. ઓલા ટેસ્ટ હતો ને તે વખત મને એવું થતું હતું કે ઓલરેડી કહે છે કે ભાઈ ઇન્ફેક્શન છે, એનો મતલબ ઓલરેડી લેબ્સ તો થઈ જ ગયા હશે, ત્યારે આઈડેન્ટિફાય થયું હશે કે આ પર્ટિક્યુલર ઓર્ગેનિઝમનું ઇન્ફેક્શન છે. તો પછી ફરી પ્રાયોરિટી ની અંદર કેમ એ લોકો કલ્ચર મોકલવાનું ઓપ્શન આપે છે અને એ જ આન્સર હોય છે. એવું થયા કરે. એમાં બહુ માર્ક્સ કટ થાય છે. પણ જે ફર્સ્ટ પ્રેડિક્શન હોય ને 90% સાચું હોય મેડમ. હા, પણ સ્ટીલ આપણે જે સેકન્ડ પ્રિડિક્શન કર્યું હોય ને એ સ્ટીક કરતા હોઈએ. સેકન્ડ પ્રેડિક્શન સાચી પર વાત. જે ચાલુ થાય ને એમાં તો એવું થઈ જાય કે હવે આન્સરમાં માર્ક્સ આવશે કે નહીં આવે. અને થર્ડ ઓપ્શન ટ્રાય કરતું રહેવાનું, થર્ડ સોલ્વ પ્રેડિક્શન કરતું આવતા સુધી તો એવું જ થઈ જશે કે છે ને માર્ક્સ આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે. સોલ્વ કરતું રહેવાનું તો આવી જશે. હજી તો સિમ્પલ નર્સિંગ જે છે એનું બી ક્વેશ્ચન જે છે સોલ્વ કરતા રહેજો જોડે જોડે, કેમ કે એમાં બી ઈઝી પડશે તમને. અને એના પછી જે છે તમે યુવલ પર જજો કે આખું ટોટલી એકવાર સોન્ડર્સ જે છે વંચાઈ જાય, સિમ્પલ નર્સિંગ તમારું થઈ જાય, પછી યુવલ જે છે એ સોલ્વ કરશો ને તો થોડું ઈઝી લાગશે. ટ્રાય કરજો. હજી ક્વેશ્ચન આવશે બીજા. જે એકવાર મેટર્નિટી કમ્પ્લીટ થાય ને એટલે પછી ફરીથી ટેસ્ટ જેવો FON નો હતો ને એવો મેટર્નિટીનો રાખશું આપણે, તો તમને નવા ક્વેશ્ચન જે છે મળે સોલ્વ કરવા માટે. ઓકે. પેલાનો જે આન્સર આવી ગયા તમારી પાસે FON નો જે ટેસ્ટ આપ્યો હતો એનો? એમાં તો છેલ્લે જ્યારે આખું પતી જાય છે પેપર, એમાં આન્સર સાથે ડિસ્પ્લે થાય છે. જે ખોટું હોય છે ને એના ટ્રુ આન્સર્સ જે હોય છે ને એની સાથે ડિસ્પ્લે. ઓકે, તો તમને મળી જશે આનો બી પછી ટેસ્ટ જે છે એ બી કદાચ આ જે છે આ વીકની અંદર પૂરું બી થઈ જાય. બસ હવે બહુ નથી થોડા રહ્યું. ડિસ્ટન્સમાં છે ને આવો ટેસ્ટ મૂકો મેમ, તો છે ને આઈડિયા આવે કે ભાઈ કેટલું પ્રોગ્રેસ થાય છે અમારું.
રાખીશું ચલો ને, એક રાખી દઈએ એવું હોય તો સેટરડે. ટોપિક મળી જશે તો હું કહી દઈશ. તો એનું ટેસ્ટ જે છે એક સેટરડે તો તમારા લેક્ચરમાં આ ટાઈમે જ રાખજો પછી. અરેન્જ થાય તો. સેટરડે લેક્ચર જે છે એ નહીં લેવાય મારાથી એવું છે. ઓકે, નેક્સ્ટ સેટરડે રાખો તો. હમ એટલે સેટરડેના તમારે ખાલી ના જાય એ દિવસ, તો ટેસ્ટ આપી દઈએ તો તમે એ દિવસમાં ટેસ્ટ જે છે એ આપી શકો એમ. હા તો કઈ વાંધો નહીં, એવું કર. વાત કરી લઈશું દીક્ષા મેડમ જોડે, પછી જેવું હશે એવું ગ્રુપમાં સેન્ડ કરી દઈશું. ઓકે છે મેમ. મેમ આખા ઓબીજી મેટર્નિટીનું ના ના ના, આખું બીજી નહીં, ટોપિક જે છે એકવાર જોવા પડશે મારે કે કયા કયા ટોપિકનું છે. ઓકે ખાલી થોડા પોસ્ટપાર્ટમ વહેલા સ્ટેજ હોય આપજો તો બી ચાલે. હમ મેમ થોડા વહેલા આપજો એટલે એ પ્રમાણે કવર થઈ જાય રીડિંગ. ઓકે, જોઈ લઈએ જો થતું હશે તો સેટરડેના રાખશું. ઓકે, ઓકે ચલો. કોઈ ક્વેશ્ચન કોઈ ડાઉટ ના હોય તો અહીંયા આપણે થેન્ક યુ. થેન્ક યુ મેમ.